યસ માતાજી. સ્ટાર્ટ. રેકોર્ડિંગ સ્ટાર્ટ થયું. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે બધા જ મારા વહાલા વૈષ્ણવોનું. હરે કૃષ્ણ. અરુણા માતાજી, કૃષ્ણ ભાવના માતાજી. માતાજી, વિનય પ્રભુજી, ડોલી માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, જયશ્રીબા હરે કૃષ્ણ માતાજી, મનીષા માતાજી, નૈના માતાજી, વિનય પ્રભુજી, નીલપા માતાજી અને રીતેશ પ્રભુજી. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. જેના વિડીયો ઓફ છે તે બધા જ ભક્તોનું હું હિરલ પટેલ, શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ, ઇસ્કોન બેંગલુરુ કુલાઈ તરફથી પરમ પૂજ્ય શ્રી શ્રી નામાનિષ્ઠા પ્રભુના આશીર્વાદથી આપણે બધા અહીંયા મળી રહ્યા છીએ. તો તમારા બધાનું ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. ભક્તિ આપણા ભગવદ્ ગીતા બેઝિક કોર્સ 18 દિવસમાં 18 અધ્યાયમાં આજે આપણે જઈશું 11મા અધ્યાય તરફ. અધ્યાયની શરૂઆત કરતા પહેલા આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં, શ્રી પ્રભુપાદના ચરણોમાં ખૂબ જ હૃદયપૂર્વકની ભાવભીની ખૂબ જ પ્રાર્થના કરીશું કે આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે, જેના દ્વારા આપણે આપણા જીવનના પવિત્ર લક્ષ્ય, પરમ લક્ષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રેમની પ્રાપ્તિ, જે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે, એને પ્રાપ્ત કરી શકીએ. અને મંગલાચરણ ખૂબ જ હૃદયપૂર્વક કરી. તમે બધા બે હાથ જોડીને આંખો બંધ કરીને મારી સાથે મંગલાચરણ કરો. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. બધા જ બે હાથ ઉપર કરીને મારી સાથે હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ અનિલ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. દાનવંત હરે પ્રણામ. કૃષ્ણ ગણપત પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રિયા માતાજી. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. નૈના માતાજી. હરે કૃષ્ણ. હરે યશ કૃષ્ણ. હરે કૃષ્ણ. ગીતા માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે બધા જ ભક્તોનું. પુષ્પા માતાજી, કોઈના નામ રહી ગયા હોય તો મને ક્ષમા કરજો. અને આપણે જઈશું આજના અધ્યાય તરફ, પણ એ પહેલા આપણે કરવાનું છે રિવિઝન. રિવિઝન ખૂબ જરૂરી છે. કેમ જરૂરી છે? કારણ કે આપણી ઇન્દ્રિય અપૂર્ણ છે. કાલે શું ખાધું હતું એ આપણને યાદ રહેતું નથી. એટલે આપણે કાલે શું ભણ્યા હતા, અને એમાં ભગવાન વિશે જયારે ભણવાની વાત હોય એટલે તો આપણે જરા એને પ્રાયોરિટીમાં લેતા નથી, હે ને. ટાઈમ છે તો ક્લાસમાં આવી ગયા, નહીં તો પછી હરી ઈચ્છા પ્રબળ છે એમ કરીને આપણે આપણા કામમાં. બરાબર. ભગવાન હંમેશા એવું કહે છે કે જો તું તારા કામમાં તો હું મારા ધામમાં, અને જો તું મારા નામમાં તો પછી હું તારા કામમાં. એટલે આપણે ભગવાનના નામમાં અને ભગવાનના પ્રસંગમાં લાગી જઈએ ને તો ભગવાન આપણા કામની વ્યવસ્થા કરી જ દે છે. તો આપણે ભગવાનના નામમાં ખૂબ અંતઃકરણ પૂર્વક લાગવું જોઈએ.
આજનો અધ્યાય આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિશ્વરૂપ દર્શન. એ પહેલા કાલનો અધ્યાય, શું નામ હતું કાલના અધ્યાયનું? રેઝ યોર હેન્ડ્સ. અને મને નવા નવા ભક્તો બધાના હેન્ડ રેઝ કરો. આપણે આજે 11મા અધ્યાય તરફ આવી ગયા. ઓલમોસ્ટ અડધી ભગવદ્ ગીતા પતી ગઈ. હવે કદાચ તમને એવું નહીં લાગતું હોય હું બોલું છું સમજાય છે, નથી સમજાતું, મારી કંઈક ખામી છે, મારાથી કંઈક ભૂલ થાય છે, તો એ મારી ક્ષતિ છે. કારણ કે હું પણ તો ઇન્દ્રિય અપૂર્ણ ધરાવું છું ને, તો મારી ભૂલ છે. પણ છતાં પણ તમે બધા મને પ્રેમપૂર્વક સાંભળો છો, તમે બધા વૈષ્ણવો છો, ભગવાન કરતા પણ ભગવાનના ભક્તો ખૂબ જ કૃપાળુ હોય છે, મર્સીફુલ હોય છે. તો મારી જે ભૂલ થાય, મારી કંઈક મિસ્ટેક હોય તો મને માફ કરજો, એ મારી ક્ષતિ છે. નહીં તો મારા આચાર્ય શ્રીલ પ્રભુપાદની કૃપા છે જે હું સારું બોલી રહી છું. રાધા ગોવિંદના આશીર્વાદ છે. મારા શિક્ષા ગુરુઓ ખૂબ દયાળુ છે, ખૂબ જ કૃપાળુ છે. એ મને ઘણું બધું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હું હજી પણ એ જ અલ્પ બુદ્ધિ અને મંદ બુદ્ધિ છું. તો રેઝ યોર હેન્ડ્સ. ચાલો, ડોલી માતાજી, હરે કૃષ્ણ. કાલના અધ્યાયનું નામ અને એ અધ્યાયમાં આપણે શું ભણ્યા? હરે કૃષ્ણ. ગઈકાલે વિભૂતિ વિભૂતિ યોગ હતો અને વિભૂતિ યોગ એટલે ભગવાનની શક્તિઓ, તેમનું ઐશ્વર્ય અને ભગવાનની અનેક અનેક ઐશ્વર્ય છે. દ્વારકાનું ઐશ્વર્ય બતાવ્યું હતું આપણે. સપ્ત ઋષિઓના નામ, મુનિ 4 મુનિઓના નામ, આપણે કોના પુત્ર છીએ? વાંદરાના નથી, આપણે મનુના પુત્ર છીએ. હરી બોલ. બરોબર. ખૂબ સરસ, ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ. ચાલો, તમે બધા શાંતિથી મને સાંભળો છો, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. યસ, મનીષા માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. જે ભગવાનના ભક્તો હોય છે ભગવાનની પાછળ દોડે છે, અને આસુરી વૃત્તિ વાળા હોય છે એને ઐશ્વર્ય પાછળ દોડે છે. માટે અર્જુને ભગવાન પાસે ભગવાન પોતાને માંગ્યા હતા અને દુર્યોધને ભગવાનની નારાયણની સેવા ના માંગી હતી. હરે કૃષ્ણ માતાજી. હરી બોલ માતાજી, ખૂબ સરસ. એટલે આપણે ભગવાનની ભૌતિક શક્તિઓ પાછળ દોડવાનું નથી. લક્ષ્મીપતિને પકડો, લક્ષ્મીજી આપોઆપ આપણા પર પ્રસન્ન રહેશે. યસ, પુષ્પા માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ માતાજી. માતાજી, કાલે તમે બહુ સરસ શીખવાડ્યું કે 10મા અધ્યાયમાં ચતુશ્લોકી ભાગવત કેટલું સરસ બતાવ્યું. ચતુશ્લોકી એમાં 10.10માં એટલું સરસ કીધું કે યાદ રાખવું હોય તો પણ એ ઇઝી રીત શીખવાડી હતી કે 108 એમાં 10માં 10 એવા સરસ ભગવાન કહે છે, તેસામ સતત યુક્તાનામ ભજનતા પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ દદામી મમોપયાંતિ તે. જેવો મને પ્રીતિપૂર્વક ભજે છે હું એને બુદ્ધિ યોગ આપું છું કે તરત મારી પાસે આવશે. માતાજી, કાલ બહુ સરસ હતું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરિ બોલ માતાજી. એટલે ભગવાન આપણને બુદ્ધિ યોગ આપી જ દે છે, અને એટલા માટે જ આજે અત્યારે આપણે બધા અહીંયા સાથે મળીને ભગવાનની બોધ પરસ્પરમ આપણે બધા સાથે મળીને ભગવાનના નામની ચર્ચા કરીએ છીએ. ચતુશ્લોકી ગીતા એકચ્યુઅલી રોજ જ બધાએ કરવી જોઈએ એનો પાઠ. આખી ગીતા વાંચવાનો તો આપણી પાસે સમય નથી ને. આપણે આખું બ્રહ્માંડ ચલાવવાનું હોય છે, કેમ નહીં વાંચીએ આપણે ભગવદ્ ગીતા? તો એટલી બધી જવાબદારી છે આપણી પાસે, રાઈટ? તો ચતુશ્લોકી ગીતાના 4 શ્લોક આપણે નિયમિત કરવા જોઈએ. રીડિંગ ક્લાસ ચાલે છે આપણા રીડિંગ ક્લાસ 4 વાગે ચાલે છે. એની લિંક હું માતાજીને કહીશ કે ગ્રુપમાં મૂકી દે. આ જ્યારે આપણું લેવલ 1 પૂરું થાય ને એટલે પછી તમે એ ક્લાસમાં જોડાઈ શકો છો. ત્યાં લગભગ 4:30 નો ટાઈમ હોય છે. અત્યારે આપણા ક્લાસ છે એના લીધે ટાઈમ થોડો લેટ કર્યો છે, પણ તમે બધા એમાં જોડાઓ. ખૂબ સરસ ભક્તો બધા સાથે મળીને ભગવાનની સ્તુતિ ને ભગવાનના ચતુશ્લોકી ગીતા, આખું ભાગવત તમે એકવાર પૂરું કર્યું ભક્તોએ મળીને, તો એમાં જોડાવું જોઈએ. આપણો એક સમય આપણો આધ્યાત્મિક જગતમાં જવું જોઈએ. આ ભૌતિક જગતમાં આવીશું તો પાછો એક નવો જન્મ નક્કી. બરાબર છે. યસ, ઉર્મિલા માતાજી, હરે કૃષ્ણ. એડ કરો માતાજી. તમે મ્યુટ છો માતાજી. હરે કૃષ્ણ. અનમ્યુટ કર્યું. હા, યસ માતાજી, બોલો. પરમેશ્વર એટલે કે તમારો વિડીયો ઓફ કરી દો માતાજી. પરમેશ્વરનું વિડીયો ઓફ કરી દો તો તમારો અવાજ આવશે ક્લિયર. યસ, વિડીયો બંધ કરશો ને માતાજી તો અવાજ ક્લિયર આવશે. પરમેશ્વરનું ઐશ્વર્ય એટલે કે વિભૂતિ યોગ, અને શ્રેષ્ઠ આપણે કાલે સમજ્યા. એમાં ચતુશ્લોકી એ તો બહુ સરસ સમજાય. 10.8 થી 10.11 છે. તમારું નેટવર્ક બહુ વીક છે, પણ હું સમજી ગઈ કે તમે કહો છો કે કાલે પરમેશ્વરનું ઐશ્વર્ય સમજ્યા અને આપણે ચતુશ્લોકી ગીતા સમજ્યા. હરિ બોલ માતાજી, ખૂબ સરસ. યસ, ગીતા માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ.
હરે કૃષ્ણ માતાજી. કાલે હરે અર્જુનને કૃષ્ણ. પ્રિય સખા તરીકે સંબોધે છે અને ભગવાન મારી સાથે હોવા જોઈએ એવું તમે સમજાયું. હરી હરી બોલ. હરી હરી ભગવાનની બોલ. લીલાને ખૂબ આપણે સરસ. ક્યારેય સમજી શકતા નથી એવું સમજાયું. નથી. હરી હરી બોલ. ખૂબ સરસ. પ્રિયમાણાય મુખ્ય શબ્દ હતો ભગવાનનો. પ્રિયમાણાય, કારણ કે અર્જુનજીને ભગવાન પ્રિય ગણે છે અને એ અર્જુનજી માટે ખૂબ મહત્વ. એટલે અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા. હરી હરી બોલ માતાજી. યસ વિનય પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વિભૂતિ એટલે કે ભગવાનની શક્તિઓ, અને એમાં કહે છે કે ભગવાનનું ઐશ્વર્ય છે એ જાણવાથી કે શ્રદ્ધા છે આપણી અડગ રહે છે. અને દર્શાવવાનું કારણ પણ એ જ છે કે ભાવિ આવનારી પેઢીઓ એ આ ઐશ્વર્યથી જ્ઞાત થાય અને એ સમજે કે સર્વે સર્વ શ્રી કૃષ્ણ જ છે, કૃષ્ણ સિવાય બીજા કોઈ એનાથી મહાન કે કોઈ છે જ નહીં. અને એના ઉપદેશ અથવા તો જે આ ભગવદ્ ગીતા આપેલ છે એના દ્વારા જ માણસ પોતાનું જીવન સાર્થક કરી શકશે અને એ બધી અલગ અલગ વિભૂતિઓ છે એને એ જોઈ પણ શકશે અને એનો જીવનમાં પ્રત્યક્ષ એમ કે ચમત્કાર સ્વરૂપે અથવા તો ભગવાનના આશીષ સ્વરૂપે માણી પણ શકશે. હરે કૃષ્ણ. હરી હરી બોલ પ્રભુજી. ખૂબ સરસ. ખૂબ સરસ પ્રભુજી. ભગવાન અર્જુનજી ભગવાનને એમના વિભૂતિ માટે જણાવવાનું એટલા માટે કહે છે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિને જ્યારે ભગવાનનું સતત સ્મરણ કરવું હોય, 10.8 કીધું ને, 10.11 કીધું, ચતુશ્લોકી ગીતામાં કે સતતમ કીર્તયંતો મામ. ભાઈ સતત ભગવાનનું કીર્તન કરવું હશે તો ભગવાન વિશે જાણેલું હોવું જોઈએ. અને ભગવાન વિશેની જ્યારે આપણે ખૂબીઓ, એમની જે વિશિષ્ટ શક્તિઓ, સ્પેશિયલાઇઝેશન જ્યારે આપણે ભગવાન વિશે જાણીશું ત્યારે આપણે ભગવાનનું સતત કીર્તન કરી શકીશું, ભગવાનનું સતત સ્મરણ કરી શકીશું. આના માટે અર્જુનજી ભગવાનને પ્રેયર કરે છે. ભગવાન અર્જુનજી તો શુદ્ધ પાર્ષદ ભક્ત જ હતા ભગવાનના. એમને એવું કઈ જાણવાની છે, એમને તો ખબર જ હતી. આગળ જ કહી દે છે ને, પરમ બ્રહ્મમ પરમ ધામમ કહી દે છે ભગવાન. અર્જુનજી ક્લિયર હતા, પણ એમને ખબર હતી કે આપણને પ્રૂફ જોઈશે. તો ભગવાન 10મા અધ્યાયની અંદર પોતાના ઐશ્વર્યનું, વિશિષ્ટ શક્તિઓનું વિશે ભગવાન આપણને કહે છે કે ભાઈ શિવોમાં હું રુદ્ર છું, મહર્ષિઓમાં નારદ છું, ઋષિઓમાં હું ભૃગુ છું, નદીઓમાં હું ગંગા છું, ગાયોમાં હું સુરભી છું. આ બધું જ ભગવાન કહે છે. ભગવાન બધું જ જણાવે છે. બરાબર. ભગવાન અર્જુનજીને પ્રિય માણાય ક્વોલિફિકેશન આપી દે છે કે ભાઈ મારું જ્ઞાન જો કોઈને જાણવું હોય, મારા ઐશ્વર્યને, મારી વિભૂતિને જો જાણવું હોય તો તમારે મારા પ્રિય બનવું પડશે. પ્રિય માણાય. પહેલા કહી દીધું તું ભક્તો અસીમે સખા ચેતી, પછી કહી દીધું તું કે અનસૂયવે ઈર્ષા ન કરતો હોવો જોઈએ, અને આજે કે છે કે પ્રિય માણાએ ગઈકાલે કીધું. બરાબર. એટલે કે મારો પ્રિય મિત્ર, માય ડિયર ફ્રેન્ડ. ભગવાનના પ્રિય તું. હરે કૃષ્ણ. ભગવાનના હરે કૃષ્ણ. વિનય પ્રભુજી તમારું માઇક જરા બોમ્બે છે. ધાર્મી માતાજી, હિરલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વિનય પ્રભુજી તમારું માઇક મ્યુટ કરજો, મને કાનમાં બહુ ડિસ્ટર્બન્સ આવે છે. હરે કૃષ્ણ. તો પ્રિય માણાય કે છે. શું કામ કહે છે પ્રિય માણાય? કારણ કે ભગવાનના પ્રિય બનવું પડે. ભગવાન વિશે જાણવું હોય, ભગવાન વિશે ભક્તિ કરવી હોય તો ભગવાનના પ્રિય બનવું પડે. જ્યારે આપણે ભગવાનના પ્રિય ભક્ત બનીએ છીએ ત્યારે ભગવાન આપણને ગુહ્ય જ્ઞાન આપે છે. ભગવાન વિભૂતિઓ ત્યારે આપે છે. ભગવાનના પ્રિય બનવા માટે શું? આપણને કોઈના પ્રિય, આપણું કોઈ પ્રિય હોય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઈશ્વર પ્રભુજી. માતાજી તમે પણ મ્યુટ થઈ ગયા માતાજી. હરે કૃષ્ણ. પ્લીઝ આઈ નો કે 4 વાગ્યાનો ટાઈમ થોડો ઓકવર્ડ છે અને અમારા એડમિન કોહોસ્ટ બહુ સરસ સેવા આપી રહ્યા છે. થોડાક જાગી જાઓ. યસ. તો પ્રિયમાણાય બનીએ જ્યારે ત્યારે ભગવાન આપણને આ જ્ઞાન આપે છે. હવે કોઈના પ્રિયમાણાય બનવું હોય તો શું કરવું પડે? તો એને ગમતી વસ્તુ હોય એ કરવી પડે. આપણે આપણા ભૌતિક જગતની અંદર જોઈએ, પતિ પત્ની, પ્રેમી પ્રેમિકા, માતા પુત્ર, ભાઈ બહેન, તો આપણે ક્યારે એમને પ્રિય થઈએ છીએ? જ્યારે એને ભાવતું બનાવીએ, જ્યારે એને ગમતા કાર્યો કરીએ. તો ભગવાનને શું ગમે છે ભાઈ? ભગવાનને શું ગમે છે? આપણે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનને યાદ કરીએ. હે ને? આપણે કોઈને યાદ કરીએ ત્યારે આપણો પ્રિય બને. આપણો પુત્ર, મારો પુત્ર ઓસ્ટ્રેલિયા હોય અને હું એને નિત્ય જ્યાં કંઈક જાઉં, હું કોઈ જગ્યાએ જાઉં જ્યાં અમે સાથે ગયા હોઈએ, જ્યાં અમે સાથે જમ્યા હોઈએ, વાતો કરી હોય, તો એ બધી જગ્યાએ હું જાઉં ત્યારે મને એ યાદ આવે. તો એવું આપણને ક્યારે ભગવાન માટે થાય છે કે હા 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 વૃંદાવન ગઈ હતી ને, ત્યાં મારા ભગવાન શ્યામ સુંદરને જોઈને હું ત્યાં 1 કલાક ભગવાન સામે ઊભી જ રહી હતી. મારી આંખોમાંથી આમ અશ્રુ નીકળી જતા હતા. મને ભગવાન એટલા યાદ આવતા હતા. મારા શ્યામ સુંદર મને એટલા બધા યાદ આવે છે. આવું આપણને ક્યારે ભગવાન યાદ આવે છે? નથી આવતા.
પછી આપણે ભગવાનના પ્રિય માણસ કેવી રીતે થઈએ? આપણને ક્યારે એવું આવે છે કે મારા ભગવાન, જે દિવસે હું ભગવાનની સામે હતી ને ત્યારે એમણે પીળા કલરના વસ્ત્રો ધારણ કર્યા હતા, સરસ લાલ રક્ત કલરનો એમણે ખેસ ધારણ કર્યો હતો, એમના હાથમાં મોરવાળી સરસ મજાની વાંસળી હતી, એમના મસ્તક પર 5 મોરપંખ વાળો મુગટ હતો, એમના ગળામાં મોરપીંછ કલરની માળા, મોતીની માળા હતી, અને ભગવાનના મુખ પર એક સુંદર મજાનું સ્મિત હતું, અને ભગવાનની આંખો આજે પણ મને યાદ આવે છે. આવું આપણે ક્યારે ભગવાનને યાદ કરતા નથી, તો ભગવાનના પ્રિય માણસ આપણે બની શકતા નથી. આ રીતે જ્યારે તમે ભગવાનને યાદ કરો છો, આ રીતે જ્યારે તમે ભગવાનને યાદ કરતા કરતા ભગવાનના વિરહમાં જ્યારે તમે રડો છો, તમારી આંખમાંથી ભગવાનને યાદ કરીને આંસુ આવે, જ્યારે ભગવાન તમારી સામે હોય, દર્શન થાય, ત્યારે તમને આમ આંખમાંથી એમનેમ જ પ્રેમપૂર્વક, હર્ષપૂર્વકના આંસુ આવી જાય, ત્યારે તમે ભગવાનના પ્રિય માણસ બનો છો. બરાબર છે? તો આવી વ્યક્તિ જ્યારે ભગવાનની વિભૂતિઓને જાણે છે, એને એવું કોઈ શંકા કે ડાઉટ થતો નથી. એને ખબર જ છે કે બધી જ સુંદર વસ્તુઓ, બધા જ ઐશ્વર્ય જે મારી આસપાસ છે, જે વિશ્વમાં ઉપસ્થિત છે, એ બધું જ મારા ભગવાનની શક્તિ છે, એ જાણે છે. બરાબર? તો હવે કાલના અધ્યાયનું આજના અધ્યાય સાથે કનેક્શન કોણ કરશે? ચાલો, કાલે વિભૂતિ યોગ હતો અને આજે આપણે બધા સાથે મળીને ભગવાનના વિશ્વરૂપના દર્શન કરવાના છે. તો એ વિશ્વરૂપના જે દર્શન છે, એ વિશ્વરૂપનો આ અધ્યાય ગઈકાલના ભગવદ્ ગીતાના બધા અધ્યાય એકબીજા સાથે કનેક્ટેડ છે ને? આપણે પહેલા દિવસથી જાણતા આવ્યા છીએ. તો ગઈકાલનો અધ્યાય વિભૂતિ યોગ, એનું આજના અધ્યાય સાથે કનેક્શન શું છે? કોણ કહેશે? ચાલો, રેઝ યોર હેન્ડ. ક્વેશ્ચન ફોર યુ. હરે કૃષ્ણ. યસ, ડોલી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે એમનું કૃષ્ણ ભગવાન, હા, ભગવાન આજના અધ્યાયમાં ભગવાનના રૂપો બતાવશે અને એમનું ઐશ્વર્ય કહેશે. ઓકે, એ તો કાલે કહી દીધું ને માતાજી, ઐશ્વર્ય તો કાલે આપણને કહી દીધું, પણ કાલનો અધ્યાય આજના અધ્યાય સાથે કઈ રીતે કનેક્ટ કરશો તમે? એ ભગવાનના રૂપો બતાવશે આજે આમાં, Okay. કે ભગવાન કેટલા, ભગવાનનું ભવ્ય રૂપ છે, ઓકે, ભગવાનના કેટલા રૂપ છે, એ એના સંદર્ભમાં છે એમ. ઓકે, મને હજી પહેલા જે પ્રોપર શબ્દ સાંભળવો છે. યસ માતાજી, તમે સાચા છો, નજીક છો. યસ, જય શ્રી બા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અર્જુન કૃષ્ણનું સર્વોચ્ચ પદ સ્વીકારી લીધું છે અને ભગવાન એના જવાબ રૂપે આજે એમને એમનું વિશ્વરૂપ દર્શન બતાવશે. ઓકે, વિશ્વરૂપ દર્શન. યસ, હજી કોઈ વ્યક્તિ એડ કરો. તન્વી માતાજી બોલો. હરે કૃષ્ણ. મારો એ જ ક્વેશ્ચન હતો કે અર્જુન અને દુર્યોધન બંને જણા કૃષ્ણની સામે જાય છે અને કૃષ્ણના કોને તેના જોઈએ છે અને કોને કૃષ્ણ જોઈએ છે. નહીં માતાજી, હું એ નથી કહી રહી અત્યારે. હું એમ કહી રહી છું કે ગઈકાલના વિભૂતિ યોગનો આજના અધ્યાય સાથે શું છે? હિરલ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. તો દંડવત પ્રણામ. કાલના અધ્યાયમાં ભગવાન એમનું ઐશ્વર્ય જણાવે છે કે જે કંઈ પણ છું, હું છું, પાણીમાં સ્વાદ, આ તે બધું સમજાવે છે. તેમ છતાં પણ આપણે છીએ અર્જુનજીની પાછળ બેઠા, આપણે બધા સમજતા નથી એમ. એટલે આપણે એમ કહીએ કે હું પણ બધું કરી શકું છું એમ. એટલે આ અધ્યાયની માં ભગવાન છે એમનો વિશ્વરૂપનું દર્શન કરીને આપણને લાઈવ સમજાવશે કે એ શું કરી શકે છે એમ. કે આપણે તો એમ કહીશું કે ના ના, હું પણ કરી શકું છું, હું પણ ભગવાન છું એમ. તો સ્પેશિયલી માયાવાદીનું ખંડન કરવા માટે, સ્પેશિયલી આ અધ્યાય આપણા બધાનો ઉદ્ધાર કરવા માટે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ, લાસ્ટ લઈ લઈએ. યસ, મયુરસિંહ પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. મયુરી શાહ નામ છે. મયુરી શાહ. હા, સોરી માતાજી, સોરી. યસ હા, માતાજી, એટલે તમે આ theory છે તો પ્રેક્ટિકલ કરીને બતાવશે વિશ્વ સ્વરૂપનું દર્શન. વિશ્વ સ્વરૂપનું. હરી બોલ, મને આ શબ્દ સાંભળવો હતો. ખૂબ સરસ. હિરલ માતાજી, મયુરી માતાજી. અચ્છા, તમે બધા એક કામ કરી શકો આજે મારા માટે. તમે બધા જેના નામ મોબાઈલ પરથી છે એને થોડા તમારા નામ લખો, અને જેના વિડીયો ઓન કરી શકાય એવી પોઝિશનમાં જો તમે છો, તમે કોઈ કામમાં નથી અથવા તો કોઈ એવી સિચ્યુએશન, તમારા વિડીયો ઓન રાખો. તો શું કે મને તમારા બધાના દર્શન થાય, અને તમારા દર્શન થશે ને તો મને થોડુંક અધ્યાય લેવામાં મજા આવશે. યસ માતાજી, જેમ તમે કીધું એમ કે ગઈકાલે ભગવાને અર્જુનને થિયરી આપી, એટલે કે આપણને થિયરી સમજાવી, અને આજના અધ્યાયમાં ભગવાન શું સમજાવશે? પ્રેક્ટિકલ બતાવશે.
કાલે ઓડિયો ચાલતો હતો, આજે વિડીયો ચાલશે. ભગવાને અર્જુનને ઓડિયો સંભળાવ્યો, આજે ભગવાન એને વિડીયો બતાવશે. બરાબર. તો આની પહેલા ભગવાને ક્યારે વિશ્વરૂપ દર્શન બતાવ્યું હોય એવું આપણને યાદ છે કે ભગવાને ક્યારે વિશ્વરૂપ બતાવ્યું હોય? ક્યારે? ઓપન ફોર ઓલ. ક્યારે? યશોદામાને મુખમાં. હા, એ તો બ્રહ્મા. અને મુખમાં. હા, એ બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. ઓકે. અને વિશ્વરૂપ દર્શન આપણે વિભીષણ આમને બતાવ્યા હતા, નામ ભૂલી ગઈ. અર્જુન. હું કહી દઉં. સૂર્યને ક્યારે ભગવાન નહીં, વિશ્વરૂપ ભગવાને ક્યારે કોઈને નથી બતાવ્યું. ભગવાન પાંડવોના શાંતિદૂત બનીને પાંડવોના શાંતિદૂત બનીને જાય છે ત્યારે ત્યાં મિની, એ પણ વિશ્વરૂપ તો નથી હોતું, મિની વિશ્વરૂપ હોય છે. દુર્યોધન જયારે એમને કેદ કરવાનો પ્રયત્ન કરે છે ને ત્યારે એ મિની વિશ્વરૂપ બતાવે છે ભગવાન. પણ આજે અર્જુનજીને જે બતાવી રહ્યા છે ને એ ભગવાનનું વિશ્વરૂપ ભગવાન સૌ પ્રથમવાર અર્જુનજીને બતાવી રહ્યા છે. બીજા કોઈને આના પહેલા ભગવાને વિશ્વરૂપ બતાવ્યું નથી. બરાબર. તો આ ચેપ્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, રિયલાઇઝેશનનું છે, પ્રેક્ટિકલ ચેપ્ટર છે. ભગવાન પોતાના ઐશ્વર્ય વિશે અર્જુનજીને કહી ચુક્યા છે. હવે ભગવાન આજે અર્જુનજીને વિશ્વરૂપ બતાવી રહ્યા છે. બરાબર. આપણે અહીંયા બહુ બધા ટીચિંગ પોઈન્ટ્સ જોવાના છે કે ભગવાન આપણને શું સમજાવવા માંગે છે. અર્જુનજી શા માટે ભગવાનને પ્રશ્નો પૂછી રહ્યા છે, શા માટે વિશ્વરૂપ બતાવવા માટે વિનંતી કરી રહ્યા છે. તો આ અધ્યાયની ઝાંખી કે વિરાટ સુખ બતાવવાની પ્રાર્થના કરે છે અર્જુનજી. ભગવાન વિરાટ સુખનું વર્ણન કરે છે. સંજય એમનું દ્રષ્ટિનું વર્ણન કરે છે. અર્જુન પોતાના વિશ્વરૂપ જોવાનો અનુભવ બતાવે છે. કૃષ્ણ જવાબ આપે છે કે મારું સાધન બનો, અને છેલ્લે ભગવાનની પ્રાર્થના કરે છે અર્જુનજી. ચાલો તો આજના અધ્યાયની અંદર આગળ વધીએ. પહેલા જ શ્લોકની અંદર ભગવાન કહે છે, અર્જુનજી પહેલો શ્લોક અર્જુન શરૂઆત કરે છે. અર્જુનજી ભગવાનને પ્રાર્થના કરે છે. શું કહે છે અર્જુનજી? મદ અનુગ્રહાય પરમમ. અર્જુન ઉવાચ મદ અનુગ્રહાય પરમમ ગુહ્યમ ધ્યાત્મ સંગીતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમઃ. ભગવાન શું કહે છે? અર્જુનજી શું કહે છે ભગવાનને? કે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે, તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે. જો હજી અડધી ભગવદ્ ગીતા થઈ છે, હજી ભગવદ્ ગીતાના આપણે 11મા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અર્જુનજીને આટલું જ્ઞાન આપ્યું ત્યાં અર્જુનજી સ્વીકારી લે છે કે ભગવાન તમે મને જે પણ કહ્યું ને કાલે પણ અત્યાર સુધીમાં જે તમે મને સંભળાવ્યું એ બધું સાંભળતા મારો મોહ દૂર થઈ ગયો છે. હું જે ભ્રમમાં હતો, હું જે વિષાદમાં હતો, એ મારો વિષાદ દૂર થઈ ગયો છે. મારો ભ્રમ જે હતો એ તૂટી ગયો છે. એકચ્યુઅલી અર્જુનજી તો જાણતા હતા કે ભગવાન તમે જ પરમ બ્રહ્મ છો, તમે જ પરમ ધામ છો, તમે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો, અનંત અનંત કોટી બ્રહ્માંડના સ્વામી તમે જ છો. પણ છતાં પણ અર્જુનજી આ વસ્તુને સ્વીકારે છે કે તમે મને જે જ્ઞાન આપ્યું ને એનાથી મારો મોહ દૂર થઈ ગયો છે અને હું વિષાદમાંથી બહાર આવી ચૂક્યો છું. આ ભગવાનને સ્વીકારીને ભગવાન શું કરે છે? મદ અનુગ્રહાય. મદ અનુગ્રહાય એટલે કબૂલ કરવું, કબૂલ કરવું, સ્વીકારવું. હે ને? ભગવાનનો આભાર વ્યક્ત કરે છે કે થેન્ક યુ ભગવાન, આમાંથી આપણે શીખવાનું છે. આપણે પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વૈષ્ણવ આપણને હેલ્પ કરે છે ત્યારે થેન્ક યુ. થેન્ક યુ કહેવાથી હંમેશા સંબંધમાં મીઠાશ વધે છે. થેન્ક યુ કહેવાથી એ સંબંધ લાંબો ટકે છે. જો ભગવાન ભગવદ્ ગીતાના જ્ઞાનમાં બહુ પ્રેક્ટિકલ નોલેજ, આપણને પ્રેક્ટિકલ મેસેજ આપે છે કે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણને હેલ્પ કરે છે તો આપણે એને થેન્ક યુ કહેવું જોઈએ. બરાબર. આપણે ભગવાન એમ કરવાથી સંબંધની વચ્ચેની જે મીઠાશ, અને આપણે તો ઓલરેડી ભગવાન સાથેનો સંબંધ આપણે ભૂલી ચૂક્યા છીએ, ભૂલી ગયા છીએ ને, એટલા માટે તો અહીંયા છીએ. હવે અહીંયા રહીને આપણે ભગવાન સાથેના સંબંધને પુનઃ સ્થાપિત કરવાનો છે. બરાબર. એક શ્રીમદ ભાગવતમની અંદર એક નાની કથા છે કે ભગવત ધામની અંદર 2 પેટી છે. 2 પેટી. કેવી? ટપાલ પેટી. ટપાલ પેટીની અંદર જુદા જુદા પત્રો આવે છે. પહેલી ટપાલ પેટી છે એની અંદર એવા પત્રો છે કે જેની અંદર ભગવાન મને આ જોઈએ છે, ભગવાન મને આ જોઈએ છે, ભગવાન મને આ જોઈએ છે, ધનમ દેહી, જનમ દેહી, દેહી દેહી દેહી, માનતાઓ, બાધાઓ, મનોરથો, આ પત્રો. એ ટપાલ પેટી ઉભરાઈને ચાલી જાય છે. એટલા બધા પત્રો આવે છે એમાં. બીજી જે ટપાલ પેટી છે એની અંદર બહુ થોડા પત્રો છે, પણ એ પત્રો કેવા છે? ભગવાન તમે મને જે આપ્યું ને એ બદલ તમારો આભાર. આ આભાર વ્યક્ત પત્રો કરતા પત્રો બહુ થોડા છે, 2 કે 4 છે. બરાબર છે. કેમ આવું થાય છે?
કારણ કે આપણે ક્યારે ભગવાને આપણને જે આપ્યું છે ને એની કદર કરતા નથી. આપણે એ જાણતા જ નથી કે ભગવાને શું આપ્યું છે. નથી આપ્યું એની ફરિયાદ છે આપણને. બરાબર. આપણે ક્યારે ભગવાનને થેન્ક યુ કીધું? ભગવાન તે મને આ સુંદર શરીર આપ્યું છે, મને સ્વસ્થ શરીર આપ્યું છે, મને 2 આંખો, 2 કાન, 2 હાથ, 2 પગ, આ બધું જ તે મને આપ્યું છે. નહીં ને, જેને નથી આપ્યું એને પૂછો. જેની પાસે આંખો નથી, જેની પાસે હાથ પગ નથી એને પૂછો. બરાબર. તો આપણે ક્યારે ભગવાનને થેન્ક યુ કીધું? અચ્છા, ભગવાન તે મને હવા આપી છે જે ફ્રીમાં છે, ભગવાન તે મને વરસાદ આપ્યો છે, પાણી આપ્યું છે જે ફ્રીમાં છે. હવે તો અમુક દેશોમાં એના પણ ચાર્જીસ હોય છે. આપણને નથી ખબર એટલે આપણે વેસ્ટ કરી રહ્યા છીએ. ભગવાન તે મને સૂર્યપ્રકાશ આપ્યો છે. ક્યારે આપણે સૂર્યનારાયણ ભગવાનને કહ્યું? હરે કૃષ્ણ ધાર્મી માતાજી. યસ, બોલો માતાજી. માતાજી તમારો હેન્ડ રેસ છે. ધાર્મી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, co-host આપજો. યસ માતાજી, આપો. હરે કૃષ્ણ. તો ક્યારે આપણે ભગવાનને થેન્ક યુ કહેતા નથી. જીબી વાળા આપણને લાઈટ આપે છે, એ લાઈટ આપે છે તો આપણે દર મહિને એનું બિલ ભરવું પડે છે કે નથી ભરવું પડતું? અગર આપણે એનું બિલ નથી ભરતા તો શું થાય છે? બીજા મહિને કનેક્શન કટ થઈ જાય છે ને. ભગવાને ક્યારે બિલ આપ્યું આપણને સૂર્યપ્રકાશનું? સવારથી સાંજ સુધી ભગવાન સૂર્ય એમનો પ્રકાશ આપે છે, રાત્રે ચંદ્ર એમની ક્રાંતિથી આપણને વનસ્પતિઓને પોષણ આપે છે. આપણે ક્યારે એના બિલ ભર્યા છે? નથી ભર્યા. ક્યારે ભગવાનને થેન્ક યુ કીધું છે? નથી કીધું. આપણે ક્યારે ભગવાનને થેન્ક યુ કહેતા નથી. તો આપણે ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ. એટલીસ્ટ દિવસમાં ભગવાને જે જમીનની અંદરથી કોલસો પ્રાપ્ત થાય છે, એ જેના દ્વારા કેટલા મોટા મોટા અણુમથકો ચાલે છે, પવન દ્વારા પવનચક્કી ચાલે છે, એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. આપણે ભગવાનને ક્યારે થેન્ક યુ નથી કહેતા. દિવસમાં 3 વાર ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ. સવારે ઉઠતાની સાથે કે થેન્ક યુ ભગવાન, તે મને આ સરસ નવી મજાનો દિવસ આપ્યો છે, સવાર આપી છે, એક નવી ઓપોર્ચ્યુનિટી, એક તક આપી છે જેમાં હું ખૂબ તને પ્રસન્ન થાય, તને પ્રસન્ન કરી શકું એવા કાર્ય કરીશ, હું તને સતત સ્મરણ કરીશ અને તારો ભક્ત બનવાનો આજે ફરી એક દિવસ તે મને આપ્યો છે, એના માટે હું પ્રયત્ન કરીશ. આવું ક્યારે આપણે કહીએ છીએ? નથી કહેતા. બપોરે કે સાંજે જમતી વખતે જયારે આપણે પ્રસાદમ લેતા હોઈએ ત્યારે આપણે ભગવાનને થેન્ક યુ કીધું છે કે મારા પાપ કર્મો તો એવા છે ને ભગવાન, કે મારી થાળીમાં શું, મારી સામે થાળી જ ન હોય, ભોજન તો દૂરની વાત છે, છતાંય ભગવાન તું મને ક્યારેય ભૂખ્યો નથી સુવા દેતો. આપણે ક્યારેય ભગવાનને ભોજન જમતા થેન્ક યુ કીધું છે? કેવું જોઈએ. ઇસ્કોનના વૈષ્ણવો, આપણા ગોળીય પરંપરાના વૈષ્ણવો જ્યારે પણ પ્લેટમાં ભોજન આવે ને ત્યારે મહાપ્રસાદે ગોવિંદે નામ બ્રાહ્મણે વૈષ્ણવે સ્વલ્પ પુણ્યવત રાજ વિશ્વાસો નૈવ જાયતે, આ કાયમ બોલે છે. કેમ? ભગવાન તે મને ભોજન આપ્યું છે ને, પ્રસાદ રૂપી જે ભોજન આપ્યું છે એના માટે તારો ખૂબ ખૂબ આભાર. આ કરવું જોઈએ. રાત્રે સૂતી વખતે કે ભાઈ ભગવાન, મારા કર્મો તો એવા હતા ને કે હું આજે જ ઘસાઈ જતો બરાબરનો, પણ ભગવાન તારી કૃપા એટલી છે, તું એટલો ભક્ત વત્સલ છે, મારા શ્યામ સુંદર, મારા રાધા ગોવિંદ, તમારી કૃપા એટલી છે ને કે હેમ કરીને આજનો દિવસ પાર પડી ગયો અને હવે હું જ્યારે ફરીથી ઊંઘીને ઉઠીશ ત્યારે મને તમે ફરી એક તક આપશો. આ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ઓછામાં ઓછું ભગવાનનો 3 વાર આભાર માનવો જોઈએ. ભગવાને આપણને જે કાંઈ આપ્યું છે એના માટે આપણે ભગવાનનો અનુગ્રહ, આભાર વ્યક્ત કરવો જોઈએ, થેન્ક યુ બોલવું જોઈએ. આ રીતે એક ભક્ત સમુદ્ર કિનારે ચાલતો હોય છે. આપણને ખબર છે એક નાનકડી સ્ટોરી છે, આનાથી બહુ બધું શીખવા જેવું છે. એક ભગવાનનો ભક્ત હોય છે, બહુ ભક્તિ નથી કરતો હોતો પણ એને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા હોય છે. આખું જીવન એ ભગવાન સાથે, રોજ પરિવાર સાથે, બિઝનેસમાં બધું કામ કરે, બધા કાર્યો કરે, પણ સાંજે સમુદ્ર કિનારે ચાલવા જતો રહે અને ચાલતા ચાલતા ભગવાન સાથે બધી વાતો કરે. ભગવાન આમ, ભગવાન તેમ, આ થયું આજે, આ થયું આજે, આવું થયું આજે, આવું થયું, બધી વાતો કરે. ભગવાન ધીમે ધીમે એની સાથે એટલા ભગવાનને ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો કે આ ભક્ત મારી સાથે કેટલો બધો, મતલબ એની દરેક વસ્તુ મારી સાથે શેર કરે છે. એવું થવા લાગ્યું કે સમુદ્ર કિનારે માટી પર જયારે ભક્ત ચાલતો હોય ને તો સાથે સાથે ભગવાનના પગલાય પડે, ભગવાન એની વાતો સાંભળવા આવે. રોજ ભક્ત જોવે કે ભગવાન મારી સાથે છે અને એટલું સરસ રીતે વાતો કરે, એને ખૂબ આનંદ આવે. ભગવાન સાથે વાતો કરવામાં એને ખૂબ આનંદ આવે. ભગવાનને મિત્ર, સખા ભાવે ભગવાન સાથે બધી જ વાતો કરે. ધીમે ધીમે એવું થયું કે પૂર્વ કર્મના લીધે ક્યાંક એવું થયું હશે કે એનો સમય બદલાયો, બિઝનેસમાં મોટો લોસ ગયો, પત્ની બીમાર હતી ને મૃત્યુ પામ્યો, બાળકોને છોડીને જતા રહ્યા, ખૂબ દુઃખી થઈ ગયો, ખૂબ દુઃખી, એટલો બધો દુઃખી કે ઘરમાંથી બહાર નીકળવાનું એને બંધ કરી દીધું. ઘણા બધા દિવસો જતા રહ્યા ને પછી એને એક દિવસ એમ થયું કે હું ખૂબ દુઃખી છું, ચાલ ને આજે ફરીથી સમુદ્ર કિનારે જઉં ને ભગવાન સાથે વાતો કરી આવું. કાશ ભગવાન મારી સાથે હશે તો મારું મન થોડું હળવું થઈ જશે. સમુદ્ર કિનારા પર જાય છે, જઈને ચાલતા ચાલતા ભગવાનને બધું કહે છે, પણ પહેલા જેમ ભગવાન સાથે એના પગલા દેખાતા હતા ને એને ભગવાનના પગલા દેખાતા નથી. રડતા રડતા નીચે બેસી જાય છે, ખૂબ રડે છે, ભગવાનને કહે છે કે ભગવાન જોયું, બધા જતા રહ્યા ને એમ તમે જતા રહ્યા,
જ્યારે મારો સારો સમય હતો ને ત્યારે બધા મારી સાથે હતા, પણ જ્યારે મારો ખરાબ સમય આવ્યો ને ત્યારે તમે પણ મને છોડીને જતા રહ્યા. આટલા દિવસમાં એવું થતું હતું કે ભગવાન ક્યારેય એની સાથે વાત નતા કરતા, પણ એ દિવસ એવો આવ્યો કે ભગવાન એની સાથે વાત કરવા માટે ભગવાન બોલ્યા. ભગવાન કહે છે કે તું શા માટે રડે છે? હું તારી સાથે છું. નથી ભગવાન, તમે મારી સાથે હોત તો તમારા પગલા મારી સાથે ન દેખાતા હોત. જુઓ મારા એકલાના પગલા છે. ત્યારે ભગવાન એને કહે છે કે બેટા, તું જે પરિસ્થિતિમાંથી નીકળી રહ્યો છે ને એ પરિસ્થિતિની અંદર તારી ક્ષમતા નથી કે તું ચાલી શકે. એટલા માટે મેં તને તેડી લીધો છે. આ જે પગલા છે ને મારા છે, આ પગલા તારા નથી, આ પગલા મારા છે, કારણ કે તું ખૂબ દુઃખી છે અને એટલા માટે મેં તને તેડી લીધો છે. આમાં આપણે જાણતા નથી ને, આપણે જાણતા નથી કે ભગવાન આપણી સાથે આટલી રીતે આપણી સાથે હોય છે. અહેસાસ કરવો પડે, ભગવાન હર પળ હર ક્ષણ આપણી સાથે હોય છે. તમારી દરેક પરિસ્થિતિમાં, જન્મમાં, જ્યારે માતાના ગર્ભમાં હોવ છો ને ત્યારે પણ ભગવાન તમારી સાથે હોય છે. આ રીતે ભગવાન આપણને હર પળ સંભાળી લે છે. એટલા માટે આપણે ભગવાનનો આભાર વ્યક્ત કરવો છે. એમ અર્જુનજી ભગવાનનો આભાર વ્યક્ત કરે છે અને આગળ ભગવાનને કહે છે, અર્જુનજી કહે છે કે હે કમળ નયન, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અક્ષય મહિમાનો પણ હું અનુભવ કર્યો છે. ભગવાન શું કહે છે? જો જ્યારે ભગવાનના ભક્તો ભગવાનને સંબોધન કરે ને ત્યારે હંમેશા ભગવાનના મહિમાને જ્યારે બોલતા હોય ને એવા સંબોધન હોય. કમળ નયન, ભગવાનને જ્યારે પણ ભગવાનને સંબોધિત કરે ભક્તો તો કમળ નયન, ભગવાનના ચરણ ને ચરણ કમળ, હસ્ત કમળ, એમના મુખારવિંદ, અરવિંદ એટલે કમળ, બરાબર. ભગવાનના દરેક અંગોને કમળ સાથે સરખાવવામાં આવે છે. શા માટે? કારણ કે ગર્ભોદક્ષાએ વિષ્ણુની નાભીમાંથી સર્વપ્રથમ જ્યારે બ્રહ્માજી ઉત્પન્ન થયા ને એના પહેલા કમળ ઉત્પન્ન થયું હતું. બ્રહ્માજી આ ભૌતિક જગતની અંદર સૌથી પહેલા જીવ છે, પણ એમના પહેલા કોણ આવ્યું હતું? કમળ. પછી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, પછી બ્રહ્માજી પ્રગટ થયા. તો જ્યારે કમળ જે છે ને એ 84 લાખ યોનિમાં આવતું નથી. એટલા માટે ભગવાનની પૂજા હંમેશા કમળ દ્વારા થાય છે. ભગવાનને હંમેશા ભગવાનના દરેક અંગને કમળ સાથે સરખાવવામાં આવે છે. આટલા માટે, કારણ કે કમળ જે છે એ સૌથી પ્રથમ આ ભૌતિક વિશ્વની અંદર આવ્યું હતું. એટલા માટે તો કુંતી મહારાણીની સ્તુતિ છે ને, શું છે? નમો પંકજ નાભાય, નમો પંકજ માલિને, નમો પંકજ નેત્રાય, નમસ્તે પંકજાગ્રે. કુંતી મહારાણી ભગવાનની નાભીને, ભગવાનના કમળ, ભગવાનના નયનને બધાને જ કમળથી ભગવાનને ઉલ્લેખે છે કે ભગવાનના કમળ જે છે ને, નયન છે ને આમ કમળ જેવા છે. તો આ જ સ્તુતિની શરૂઆત રુદ્ર ગીતમાં શિવજી કરે છે, નમો પંકજ નાભાયથી. કારણ કે ભગવાનના ભક્તો જાણે છે કે ભગવાનની સ્તુતિ કેવી રીતે કરવી. એમ અર્જુનજી પણ એ ભગવાનનો મહિમા ગાઈ રહ્યા છે. એટલે ભગવાનને કહી રહ્યા છે કે હે કમળ નયન, જીવ માત્રની ઉત્પત્તિ અને લય વિશે તમે જે કહ્યું એ આપના અક્ષય મહિમાનો મેં અનુભવ કર્યો છે. એટલે મતલબ કે હું જાણું છું, બરાબર. આગળ અર્જુનજી કહે છે, હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. છતાં આપ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આપના એ સ્વરૂપનું હું દર્શન કરવા માંગુ છું. વિશ્વરૂપના દર્શન કરવા છે ને અર્જુનજીને. એટલા માટે ભગવાનને પેલા પ્રાર્થના કરવી છે, ખૂબ જ વિનમ્રતાપૂર્વક. અર્જુનજી શું કહે છે? વિભૂતિ યોગમાં તમે જે કાંઈ કહ્યું ને કે રુદ્રોમાં હું શિવ છું, મહર્ષિઓમાં હું નારદ છું, ઋષિઓમાં હું ભૃગુ છું, તમે જે કાંઈ કહ્યું ને એ બધું મને ખબર છે, હું જાણું છું, મને વિશ્વાસ છે એના પર. પરંતુ છતાં પણ કાલે તમે જે થિયરી કરી ને ભગવાન પ્લીઝ મને એનો આજે પ્રેક્ટિકલ આપી દો ને, ઓડિયો જે સંભળાવે ને એનો મને આજે વિઝ્યુલાઇઝેશન વિડીયો આપી દો ને. અર્જુનજી પ્રાર્થના કરે છે. શા માટે ભગવાનને પ્રાર્થના કરે છે અર્જુનજી? વિશ્વરૂપ જોવાની પ્રાર્થના શા માટે કરે છે? કેમ ભગવાનને કહે છે કે મને વિશ્વરૂપ બતાવો? ભગવાનને શું કહે છે અર્જુનજી? વિનંતી કરે છે આપણા માટે. અર્જુનજીને તો ખબર હતી ને, અહીંયા ક્લિયર થઈ ગયું. અર્જુનજી કહે છે હું તો જાણું છું, પણ છતાં એકવાર વિશ્વરૂપ બતાવી દો ને ભગવાન. ચોથા શ્લોકની અંદર અર્જુનજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો કૃપા કરીને મને આપના અનંત વિશ્વરૂપના દર્શન આપો. જો અધિકારી લાગતો હોવ તો. અર્જુનજી શું માનો છો? અર્જુનજી શું છે? કોઈ સામાન્ય માણસ છે અર્જુનજી?
અર્જુનજી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અર્જુનજી તો ભગવાનના મહાન પાર્ષદ ભક્ત છે, છતાં પણ ખૂબ જ વિનમ્રતા પૂર્વક અર્જુનજી ભગવાનને કહે છે કે જો તમને લાગતું હોય ને કે તમે મને વિશ્વરૂપના દર્શન કરાવી શકો, આપવા જોઈએ, મેં એવા કોઈ કાર્ય કર્યા છે કે તમે મને દર્શન આપી શકશો, તો મને એના દર્શન કરાવો. બરાબર. અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. અર્જુન એ હતા જે નર નારાયણ રૂપે ભગવાન સાથે આવ્યા હતા. અર્જુન એ હતા જેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરીને પશુપતાસ્ત્ર લીધું હતું. અર્જુનજી એ હતા કે જેમણે ઇન્દ્રદેવને પ્રસન્ન કર્યા હતા. હે ને? તો અર્જુનજી કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા. સ્વયં ભગવાન પણ માનતા હતા. સ્વયં ભગવાન એમના સારથી બન્યા હતા. જો કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો ભગવાન સ્વયં સારથી બનવાના હતા નહીં ને? તો અર્જુનજી સામાન્ય ન હતા, છતાં પણ અર્જુનજી ભગવાન સાથે આવી રીતે વાત કરે છે. કોઈ ડાઉટ છે કે અર્જુનજીને ભગવાન દર્શન ના આપે? કેમ ભગવાનને અર્જુને સીધું એમ કહી શકતા હતા ને અર્જુનજી કે ભગવાન એક કામ કરો ને, મારે તમારા વિશ્વરૂપના દર્શન કરવા છે, તો ભગવાન ના પાડવાના હતા? નહીં. પણ ભગવાનના ભક્તો આપણને આ વિનમ્રતા શીખવે છે. એટલા માટે ભગવાનને એમના ભક્તો અત્યંત પ્રિય છે. એટલા માટે ભગવાન જયારે લીલા કરવા આવે ને ત્યારે પોતાના પાર્ષદોને લઈને આવે છે. નહીં તો આપણા જેવા ભગવાન ક્યારનો હું તમે કહો છો ને એમ કરું છું, હવે હું કહું એ તમે કરો ને. આપણને તો તરત જ બદલો, તમે શું આપશો તો હું આ કરું. તો ભગવાનના ભક્તો ભગવાનને એટલા માટે અત્યંત પ્રિય હોય છે. એટલે ભગવાન અર્જુનજી ભગવાનને પ્રાર્થના કરે છે. શંકા નથી, ડાઉટ નથી ભગવાન પર, પણ એના કારણો છે. તમે લખી શકો છો. આ 3 કારણો છે કે જેના કારણે અર્જુનજી ભગવાનને વિશ્વરૂપના દર્શન કરાવવા માટે પ્રાર્થના કરે છે. કયા 3 કારણો? તો સૌથી પહેલું કારણ કે અર્જુનના વિશ્વાસને વધારવા માટે. હવે અહીંયા અર્જુનના વિશ્વાસ, તમને શું લાગે અર્જુનનો વિશ્વાસ નતો? અર્જુનને પૂર્ણ વિશ્વાસ હતો. પણ અત્યારે અર્જુનજી આપણા બધાનું, ભક્તોનું ના રિપ્રેઝેન્ટેટિવ છે, પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આપણું બધાનું. હે ને? આપણા વતી અર્જુનજી બોલી રહ્યા છે, આપણા માટે બોલી રહ્યા છે. હે ને? ભગવદ ગીતા ભગવાનને એટલા માટે કેવડાવી રહ્યા છે કે આ બધા મારા જે ભગવાન કરતા ભગવાનના ભક્તો ખૂબ દયાળુ હોય છે. ભગવાન કરતા જેમ તમે બધા છો, શાંતિથી સાંભળો છો ભગવાનની કથા, મારાથી કઈ ભૂલ થઈ જાય તો પણ તમે મને ક્ષમા કરો છો, એમ ભગવાનના ભક્તો એટલે અર્જુનજી ખૂબ મર્સીફુલ છે. એટલા માટે અર્જુનજી આ ભગવાન પાસેથી વિશ્વરૂપના દર્શન, કે આપણો બધાનો વિશ્વાસ ક્યાંક ડગી ના જાય. ભગવાન તમે કીધું તો ખરા કે શિવોમાં તમે રુદ્ર છો ને તમે જ બ્રહ્મા છો ને બધા દેવી દેવતાઓ તમારામાંથી જ પ્રગટ થયા, બધું તમે કહી દીધું, પણ જોયું કોણે? તો આપણો વિશ્વાસ વધારવા માટે. બીજું, જે લોકો ત્યાં હાજર નથી એમના માટે પ્રમાણ. આપણે બધા કાલ ઉઠીને કોઈ વ્યક્તિઓ આવશે, કોણે કીધું ભગવાને ત્યાં વિશ્વરૂપ હતું, ભગવાન જ બધું, કૃષ્ણ જ ભગવાન જેવું કોણે કીધું? કોણે જોયું હતું? કોણે જોયું? બધા ભગવાન કૃષ્ણમાંથી જ આવે છે એવું કોણે જોયું? અર્જુનજી કહેશે મેં. સંજયજી કહેશે મેં. દિવ્ય દ્રષ્ટિ આપી હતી ને, સંજયજીને પણ દિવ્ય દ્રષ્ટિ આપી હતી ને ભગવાને. તો એમના માટે એક પ્રમાણ. અને ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો કે ભવિષ્યના દેવતાઓ માટે માપદંડ. અર્જુનજી જાણતા હતા કે ભવિષ્યમાં એવા કેટલાય દાદા, મામા, કાકા બધા આવી જશે જે પોતાને ભગવાન તરીકે જણાવશે. આપણે જોઈએ છે ને એવા બધા ગુરુ ભગવાન બની જાય, હું ભગવાન છું, ભગવાન સાઈડમાં જતા રહે, પોતે ભગવાન બની જાય. તો કોઈ દેવી દેવતાને ભગવાન માનીને, કોઈ સ્વયં સર્વોચ્ચ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માનીને સ્વીકાર કરીને ગેરમાર્ગે ન દોરાય એટલા માટે અર્જુનજી એક માપદંડની સ્થાપના કરવા માટે છે. આ 3 કારણો છે જેના માટે અર્જુનજી ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે પ્રેક્ટિકલી બતાવી દો ને તો બધાને ભરોસો આવી જાય. તો કાલે કોઈ એવું ન કે તમે કૃષ્ણ ભગવાન નથી, તો કાલે કોઈને એવો પ્રશ્ન ન થાય કે જે બની બેઠેલા પાખંડી દૂતાર આવે એ ભગવાન બનીને બેસી જાય. બરાબર. આના માટે અર્જુનજી કહે છે. નહીં તો ભવિષ્યમાં કોઈ કે વ્યક્તિઓ આવશે, હા રુદ્રમાં શિવજી હું જ છું ભાઈ, હું જ છું. અચ્છા ત્રિશૂળ ક્યાં? એ તો ઘરે ભૂલાઈ ગયું છે આજે, પણ હું જ છું શિવજી, હું જ છું, મને જ માનો, હું જ ભગવાન છું. આવા કેટલાક લોકો આવી જશે. બરાબર. એવું ન થાય એટલા માટે અર્જુનજી ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન ભગવાન આપી દો ને, બધા જ દેવોને તમારામાંથી પ્રગટ કરીને બતાવી દો ને, બ્રહ્માજી, શિવજી, આ બધા જ દેવી દેવતાઓ, બધું જ તમારામાંથી જે સર્વોચ્ચ સુંદરતા છે બધું જ તમારામાંથી છે પ્રગટ થાય છે એ બતાવી દો. માટે અર્જુનજી ભગવાનને પ્રાર્થના કરે છે. પણ એમની પ્રાર્થના કરવાની પદ્ધતિ કેવી છે? જો તમને અધિકારી લાગતો હોવ તો, આપણા જેવું નહીં. આપણે તો આપણા શિક્ષા ગુરુ હોય ને તો પણ આપણે પ્રભુજી આટલું કરી આપજો ને, આટલું કરી આપજો, કોઈ વિનંતી નહીં, જાણે કે હું તમારા ઉપર ઉપકાર કરું છું કૃષ્ણ ભાવનામૃતમાં આવીને. રાઈટ. તો આગળ ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ
પશ્યમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ. ભગવાન શું કહે છે? હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહે છે, હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિને જો. સેંકડો ને હજારો પ્રકારના દેવી તથા વિવિધ વર્ણો વાળા રૂપને જો. જો પાર્થ, અહીંયા ભગવાન શું કહે છે? મારા રૂપને જો. રૂપ કોનું હોય? જે સાકાર હોય. રૂપ કોને હોય? રૂપ કોને હોય? જે સાકાર હોય. નિરાકાર નિર્ગુણ ની વાત કરી અહીંયા ભગવાને એવું કીધું નિરાકાર ને રૂપ ન હોય. તો ભગવાન અહીંયા ફરીથી કહે છે કે ભગવાન નિરાકાર નથી, ભગવાન સાકાર છે, ભગવાન નિર્ગુણ નથી, ભગવાન સગુણ છે, ભગવાન બ્યુટીફુલ છે. એટલે ભગવાન અર્જુનને કહે છે કે તું મારા રૂપને જો. બરાબર. જે વિભૂતિ 10મા અધ્યાયમાં મેં તને થિયરી સમજાવી હતી ને, હવે તું એને પ્રેક્ટિકલી મારા રૂપને જો. ભગવાન આગળ કહે છે કે હે ભારત, હવે તું અહીં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, મરુતો તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો. આવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમણે પૂર્વ કોઈએ જોયા નથી કે સાંભળ્યા પણ નથી. ભગવાન શું કહે છે? ભગવાન એમ અર્જુનજીને કહે છે, આપણને ખબર છે ને આદિત્યો કેટલા? આદિત્ય કેટલા છે? 11. આદિત્ય ખબર છે? આદિત્ય કેટલા? 12. રુદ્ર કેટલા? વસુઓ 12 કેટલા? માતાજી. 12 આદિત્ય. અચ્છા, વેરી ગુડ. વસુઓ કેટલા? 8. 8 વસુ. 8 વસુ. વેરી ગુડ. 8 વસ્તુ. 8 વસુ. રુદ્રો કેટલા? 12. 4 કે 11? 11. અચ્છા, અને અશ્વિની કુમાર કેટલા? 2. કન્ફ્યુઝન છે. કેટલું કન્ફ્યુઝન છે? શાસ્ત્ર. 4 ને માતાજી. વસ્તુઓ 4. અચ્છા, ચાલો આપણે ક્લિયર કરીએ. 12 આદિત્યો, 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર અને 2 અશ્વિની કુમાર. કેટલા થયા ટોટલ? 12 ને 8 20. 33. 49. 33 થાય. 33 કોટી દેવતા આપણે જે કહીએ છીએ ને, યસ, 33 કોટી દેવતા તરીકે આપણે જે ઓળખીએ છીએ એ બધા જ ભગવાનમાંથી આવે છે. એ બધા જ ભગવાનમાંથી આવે છે. એટલે હું તમને બતાવી દઉં, કેમ કે ભગવાન કહે છે કે અહમ સર્વસ્ય પ્રભવો. 10.8માં કાલે ભગવાને કહી દીધું ને, બધું જ મારામાંથી પ્રગટ થાય છે, બધું જ મારામાંથી આવે છે. એટલે બ્રહ્માજી પણ કહે છે, શું કહે છે? ઈશ્વરઃ પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. તમે જ સર્વના કારણ છો, બધું જ તમારામાંથી આવે છે. અને છતાંય કેટલાક મૂર્ખાઓ એવું કહેશે, કોણે કહ્યું કૃષ્ણ ભગવાન છે? એટલે ભગવાન અહીંયા પ્રેક્ટિકલ આપે છે કે તમને બધાને એવા આશ્ચર્યમય રૂપો પણ બતાવું કે જે કોઈએ જોયા નથી. અર્જુન શા માટે વિશ્વરૂપ જોઈ શક્યા? તો ભગવાન એને કહે છે કે અર્જુનજી ચર્મચક્ષુથી વિશ્વરૂપ જોઈ શકતા નથી, કારણ કે ભગવાને અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. જો અર્જુન જેવા ભક્ત, જે ભગવાનના શુદ્ધ ભક્ત છે, એ પણ એમના ચર્મચક્ષુથી ભગવાનના વિશ્વરૂપને જોઈ શકતા નથી. આગળ સંજયજીને પણ દિવ્ય દ્રષ્ટિ આપીને, ત્યારે સંજયજી ત્યાં મહેલમાં બેઠા બેઠા લાઈવ ટેલિકાસ્ટ ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે. તો ભગવાન અર્જુનજીને અહીંયા પણ ચર્મચક્ષુથી તું નહીં જોઈ શકે મારા રૂપને, એટલા માટે ભગવાન એમને દિવ્ય ચક્ષુ આપે છે. અને દિવ્ય દ્રષ્ટિ દ્વારા ભગવાન કહે છે કે તું મારા એ રૂપને જોઈ શકીશ. સ્થાવર જંગમ બધું જ જોઈ શકીશ. ભૌતિક, આધ્યાત્મિક, આ જગત, ઉપરના લોક, નીચેના લોક, બધાને તું જોઈ શકીશ. ભગવાન એને કે છે ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું જ એક સાથે તું જોઈ શકીશ. એટલે 11મા અધ્યાયની અંદર અર્જુનજીને યુદ્ધનું રિઝલ્ટ ખબર પડી જશે. ભગવાને શું કીધું? તું ભૂત, ભવિષ્ય, વર્તમાન બધાને જોઈ શકીશ. તો ભવિષ્યમાં આ યુદ્ધનું પરિણામ શું હશે એ અર્જુનજીને સમજાઈ જશે. કોણ જીતશે, કોણ હારશે, કોણ જીવશે, કોણ મરશે, આ બધું જ અર્જુનજીને સમજાઈ જશે. એટલા માટે ભગવાન એને આ બધું જ બતાવી રહ્યા છે. આગળ ભગવાન કહે છે કે ભગવાન સમજાવે છે કે પરંતુ તું મને તારી આ વર્તમાન આંખોથી નહીં જોઈ શકે, દિવ્ય નેત્રોથી જોઈ શકીશ. એટલા માટે ભગવાન એમને દિવ્ય દ્રષ્ટિ આપે છે. એટલે આગળ સંજયજી ભગવાને જો સમજો કે આપણે ભગવાનને જોવા હોય તો આપણે કયા ચક્ષુઓ જોઈશે? આપણા જ્ઞાન ચક્ષુ.
ભક્તિ આપણે આ રૂપી જ્ઞાન ચર્મ ચક્ષુ ચક્ષુથી નહીં, હા, ભક્તિ રૂપી જ્ઞાન રૂપી ચક્ષુથી જ્ઞાન આપણે ચક્ષુ ભગવાનને જોઈ શકીશું. અને એના માટે આપણે ભગવાન સાથે ભક્તિ યોગ દ્વારા જોડાવવું પડશે. ભગવાન વારે વારે કહે છે ને, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. જ્યારે તું મને એવી રીતે તારું મન આપી દઈશ, મારી ભક્તિમાં લાગીશ, ત્યારે તું મને જોઈ શકીશ. એટલા માટે જ્યાં સુધી ભગવાન આપણા પર કૃપા ન કરે ત્યાં સુધી આપણે ભગવાનના દર્શન કરી શકતા નથી. ભગવાનના દર્શન ઘણા લોકોએ કર્યા છે ને, નરસિંહ મહેતા, મીરાબાઈ, આપણા ષડ ગોસ્વામી, શ્રીલા પ્રભુપાદ, આ બધાએ. તમને ખબર છે ઇસ્કોનની અંદર, ભગવદ ગીતાની અંદર, યથારૂપની અંદર જે પિક્ચર્સ છે આગળ ભગવાનના ભક્તોના, આ બધા પિક્ચર્સ જે છે ને ભગવાનના, એ કઈ મતલબ એ પેઇન્ટિંગ છે. ભગવાનના ભક્તો, જે ઇસ્કોનના ભક્તો દ્વારા કરવામાં આવેલા પેઇન્ટિંગ છે. પ્રભુપાદ ભગવાનનું વર્ણન કરે. હરે કૃષ્ણ. ભગવાન નહીં કરો. યસ, આચાર્ય પ્રભુપાદ બેઠા બેઠા વર્ણન કરે અને ભગવાનના જે ભક્તો છે ને એ બધા એને એક પિક્ચર બનાવે અને એ પિક્ચર સાક્ષાત ત્યારે ખબર પડે કે ઓ ભગવાન આ આટલા સરસ લાગે છે. રાઈટ, તમે જોજો તમારી પાસે ભગવદ ગીતા હોય તો એમાં. તો ઘણા લોકો જેમ ગપ્પા વાહિયાત વાતો કરે છે ને કે અમે તો વૃંદાવન ગયા હતા અને ત્યાં અમે રોકાયા હતા અને પેલું કઈ જગ્યા છે, યસ, આપણે નિધિવનની બાજુમાં રોકાયા હતા અને અમને તો ઝાંઝરના અવાજ સંભળાયા, અમને તો રાસલીલાના દર્શન થયા, અમે તો ત્યાં રાધા કૃષ્ણને રાસલીલા કરતા જોયા. આવા બધા વાહિયાત વિડીયો યુટ્યુબ પર આજકાલ જોવા મળે છે ને, બરાબર. તો એ સત્ય નથી. અર્જુનજી જેવા ભક્તને પણ જો દિવ્ય ચક્ષુની જરૂર પડતી હોય તો અનંત કોટી બ્રહ્માંડના એ સ્વામી જ્યારે શ્રીમતી રાધારાણી સાથે અને પોતાની પ્રિય ગોપીઓ સાથે ત્યાં જ્યારે રાસલીલા કરી રહ્યા હોય ત્યારે આપણા ને તમારા જેવા પતિત જીવો ત્યાં પહોંચી જાય અને ભગવાનને ખબર ના પડે અને ભગવાન રાસલીલા કરતા હોય. ભગવાન જોવે કે આ તો જોવે છે, છુપાઈ જાઓ. શું એવું હતું? જે પરમાત્મા આપણા હૃદયમાં પરમાત્મા રૂપે રહે છે, જેને આપણી પળે પળની માહિતી છે. હજારો અનંત કોટી બ્રહ્માંડના દરેક બ્રહ્માંડની અંદર કયો જીવ શું કરી રહે છે એનો ડેટા ભગવાન પાસે છે અને એ ભગવાનને આપણે જોઈ શકીએ, એ પણ આપણા આવા ચક્ષુથી. એવા કયા કર્મ કર્યા છે ભાઈ, એવી કઈ ભક્તિ કરી છે કે ભગવાન તમને સ્વયં શિવજી એ લીલાઓ જોવા માટે લલાયત છે. આજે પણ લક્ષ્મીજી રાસલીલામાં સંમિલિત નથી થઈ શક્યા, એ પણ પ્રતીક્ષા કરી રહ્યા છે અને આપણે આવા મૂર્ખા લોકોની વાતોમાં આવી જઈએ છીએ, બરાબર. તો આગળ સંજયજી શું કહે છે? સંજય કહે છે કે અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખો, અસંખ્ય નેત્ર, અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા. ભગવાનના મુખો કેવા છે? અસંખ્ય. આજે ભગવાન હરાપ્રિયા માતાજીના ત્યાં જઈને જો ખીરનો ભોગ ગ્રહણ કરતા હોય તો એ જ સમયે ભગવાન પુષ્પા માતાજીના ત્યાં જઈને ગુલાબજાંબુનો ભોગ ગ્રહણ કરી શકે. એ જ સમયે ભગવાન હિરલ માતાજીના ત્યાં આવીને મહાપ્રસાદનો ભોગ ગ્રહણ કરી શકે. ભગવાનને એવું કેવું ના પડે કે ઉભા રહો, હરાપ્રિયા માતાજીની ખીર ખૂબ સ્વાદિષ્ટ છે, હું ખાઈને પછી આવું તમારા ત્યાં. નો, ભગવાન એક સાથે. અને અરે ભગવાનની ઇન્દ્રિયો પૂર્ણ છે, આપણી અપૂર્ણ છે. ભગવાન તો આંખથી પણ ભોગને ગ્રહણ કરે છે. ભગવાન દ્રષ્ટિપાત કરીને ભોગને ગ્રહણ કરે છે. એટલે ભગવાનની જે ઇન્દ્રિયો છે એ પૂર્ણ છે, આપણી અપૂર્ણ છે. એટલે ભગવાનના અસંખ્ય મુખ છે, અસંખ્ય નેત્રો. ભગવાનના સીસીટીવી કેમેરા 24/7 આપણા પર ચાલુ જ હોય. એ એક નેત્ર દ્વારા જયારે પુષ્પા માતાજીને જોવે, જયશ્રી માતાજીને જોવે, હરિનૈના માતાજીને જોવે, કંચન માતાજીને જોવે, એ સમયે ડોલી માતાજીને જોવે ને એ સમયે વિનય પ્રભુજીને ભગવાન જોતા હોય કે હા. તો ક્યારે એવું માનવું નહીં કે ભગવાન જોતા નથી ને લાઈને થોડું પાપ કર્મ કરી લઉં. એ શક્ય નથી. એટલે ભગવાન પરમાત્મા રૂપે આપણા હૃદયમાં હંમેશા 24 કલાક સીસીટીવી કેમેરા ઓન છે. માટે તમારા દરેક કાર્ય, તમારા દરેક વિચાર, તમારી દરેક ક્રિયાગતિ પર ભગવાનનું નજર છે. એટલે એમાંથી આપણે બચી શકતા નથી. તો નહીં તો ભગવાન કહે છે બહુનામ જન્મ નામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. અનેકો લાખો જન્મો લાગી જાય છે તો એ હજારોમાંથી એક વાસુદેવમ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ત્યારે એને ખબર પડે છે કે વાસુદેવ જ સર્વના કારણોના કારણ છે. અને એવા વાહિયાત લોકોને ભગવાન દર્શન આપી દે. ખોટી વાતો છે, આવી બધી વાતોમાં આવવું જોઈએ નહીં. એટલે સંજયજી આગળ કહે છે કે સંજય પોતે ભગવાનને શું કહે છે? તો ભગવાનને વ્યક્ત કેવી રીતે કરે છે? હરિ. ભગવાન હરિ તરીકે સંજયજી ભગવાનને કેવી રીતે કહે છે? હરિ તરીકે ભગવાનનું સંબોધન કરે છે. જુઓ ભગવાન શું કહે, સંજયજી શું કહે છે? એવ મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિ દર્શયામાસ પાર્થાય પરમ રૂપમેશ્વરમ
ભગવાનને કહે છે કે હરિ. હરિ કોનું નામ છે? વિષ્ણુનું. સંજયજી ભગવાનના ભક્ત હતા. સંજયજીને ખબર હતી કે કૃષ્ણ અને વિષ્ણુમાં કોઈ અંતર નથી, બંને વિષ્ણુ તત્વ છે, જાણતા હતા. એમને ખબર હતી કે બધા જ જે દેવી દેવતાઓ છે, બધા જ દશા અવતાર છે, વિષ્ણુ સ્વયં છે, ગર્ભોદક્ષાય વિષ્ણુ, કર્ણોદક્ષાય વિષ્ણુ, ક્ષીરોદક્ષાય વિષ્ણુ, બધા જ શેમાંથી આવે છે? કૃષ્ણમાંથી આવે છે. એટલા માટે એ ભગવાનને અહીંયા હરિ કરીને સંબોધે છે. ભગવાનને આવા ભક્તો હોય છે જે ધૃતરાષ્ટ્રને જ્યારે બધું ત્યાંનું વર્ણન કરી રહ્યા હોય છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર, ત્યારે કહે છે કે યોગ શક્તિના પરમેશ્વર. ભગવાનનું સંબોધન કેવી રીતે કરે છે? સર્વ યોગ શક્તિના પરમેશ્વર પરમ યોગી ભગવાને અર્જુનને પોતાનું વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. બરાબર. અને આવા અસંખ્ય મુખોની ભગવાન વાત કરે છે, અસંખ્ય નેત્રોની વાત કરે છે કે ભાઈ ભગવાનના નેત્રો અસંખ્ય છે, મુખ અસંખ્ય છે, આવું વિરાટ રૂપ, હજારો સહસ્ત્ર હસ્ત છે ભગવાનના. બરાબર. તો આ બધું કેવું દેખાતું હતું ખબર છે અર્જુનજીને? આપણે કોઈ દિવસ પેલું 3D મૂવી જોવા ગયા હોઈએ ને થિયેટરમાં, પહેલા 3D મૂવી હોય, આપણને બધું જેવું લાગે કે આમ અંદરથી કંઈક બહાર આવે છે, કંઈક એવું દોડા આવે ને તો ખુરશીઓ વાઇબ્રેટ થાય. અચ્છા, વરસાદ આવે, ધોધ નીચેથી કોઈ પસાર થાય તો પેલા પાણીના સ્પ્રિંકલ થાય, આમ જાણે કે વરસાદ, આપણે વરસાદમાં બેઠા છે, આમ ડરી જઈએ આપણે. એવા 3D મૂવી અત્યારે તો ભગવાને અર્જુનને અહીંયા 3D નહીં 5D ને ટ્રિલિયન ડી મૂવી બતાવ્યું. બધું જ અર્જુનને ઉપરથી નીચે બધું આ જ દેખાતું હતું. બધું જ ભગવાનનું અનંત રૂપ જે વિશ્વરૂપ હતું ને એટલું વિશાળ હતું કે અર્જુનજી બધે જ ભગવાનના અલગ અલગ રૂપોને જોઈ રહ્યા હતા. એટલે એ સર્વ વ્યાપક હતું. આકાશમાં જો હજારો સૂર્ય એક સમયે એક સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દીપ્યમાન તેજ સમાન થઈ શકે. આપણને અમદાવાદમાં ઉનાળામાં 42, 43, 44 પહોંચે ને એટલે આપણે હાહાકાર કરી દઈએ. બહાર નીકળવાનું બંધ થઈ જાય, એસી 24 કલાક ચાલુ થઈ જાય. વિચારો હજારો સૂર્યોનું તેજ કેવું હશે. તો જ્યારે ભગવાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે આ તેજ આવું હતું, જાણે એક સાથે હજારો સૂર્ય આકાશમાં લાગે. ભગવાનના શરીરનું તેજ કેટલું હશે એ વિચારો. ભગવાન તો દૂરની વસ્તુ છે, ભગવાનના શરીરમાંથી નીકળતું એક તેજ કેટલું પ્રકાશમાન હશે. કહેવાય છે ને કે ભગવાનના ધામની અંદર, ગોલોક ધામની અંદર સૂર્યચંદ્રનો પ્રકાશ નથી, એ ઓટોમેટિક દીપ્યમાન છે, કારણ કે ભગવાનના શરીરના તેજથી જ પ્રકાશિત છે. ભગવાનના શરીરનું તેજ એટલું સરસ છે. એટલે આગળ ભગવાન કહે છે, સંજયજી કહે છે કે તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડોના અનંત આવિર્ભાવોનું દર્શન થયું. આપણે ગોલોક ચાર્ટ જોયો હતો ને, તો ગોલોક ચાર્ટની અંદર મહાવિષ્ણુમાંથી કેટલા બધા બ્રહ્માંડો નીકળે છે. અર્જુનજી અત્યારે કુરુક્ષેત્રમાં ત્યાં બેઠેલા છે અને ત્યાં બેઠા બેઠા અર્જુનજી જોવે છે કે ભગવાનમાંથી અનેક અનેક બ્રહ્માંડો નીકળે છે અને બધા બ્રહ્માંડમાં 14 લોક છે અને બધી જ જગ્યાએ સ્વર્ગ પણ છે અને પાછા બધા દેવી દેવતાઓ પણ છે ને આવું બધું અર્જુનને એક સાથે દેખાવા લાગે છે. આવું સંજયજી ધૃતરાષ્ટ્રને વર્ણન કરી રહ્યા છે. સંજયજી ધૃતરાષ્ટ્રને વર્ણન કરી રહ્યા છે. ભાઈ ભગવાને બતાવી દીધું છે વિશ્વરૂપ અને અર્જુનજી એક સાથે આવું બધું, કારણ કે સંજયજીને પણ એ દેખાય છે. વિશ્વરૂપના દર્શન તે સમયે બે વ્યક્તિ કરી રહ્યા હતા ભૌતિક જગતની અંદર, સંજયજી અને અર્જુનજી. આ બંને આવું બધું જ અર્જુનજી જોઈ રહ્યા છે, આવા અનેક આવિર્ભાવોનું દર્શન કરી રહ્યા છે. આગળ કહે છે કે ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. હવે આવું રૂપ જોઈને કોણ સ્તુતિ ન કરે? આપણી સમક્ષ અચાનક જ ભગવાન આવી રીતે આવી જાય, વિશ્વરૂપના દર્શન થાય તો આપણા મોઢામાંથી ભગવાન માટે સ્તુતિ નીકળવી જોઈએ ને, જો આપણે પાકા ભક્ત હોઈએ તો. પણ આપણને વિશ્વરૂપના દર્શન થાય નહીં, કારણ કે હજી આપણે ભૌતિકતામાં છીએ. હજી જેમ આપણા ષડ ગોસ્વામી છે, આપણા શ્રીલ પ્રભુપાદ છે, આપણા બધા આચાર્યો છે, એમના જેમ આપણે ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરવી પડશે. L2 માં જ્યારે લેવલ 2 ની અંદર આની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો સ્તુતિ એટલે શું? તો ભગવાનના શુદ્ધ ભક્તો દ્વારા ભગવાનના કરવામાં આવેલું મહિમા ગાન. સ્તુતિ એટલે શું? ભગવાનના શુદ્ધ ભક્તો જે એમના દ્વારા ભગવાનના મહિમાનું જે ગાન થાય અને એમનું કીર્તિ ગાન, એને સ્તુતિ કહે છે, જેમાં ખૂબ શક્તિ હોય છે. કુંતી મહારાણીની સ્તુતિ, ભીષ્મ પિતામહની સ્તુતિ, ભક્ત પ્રહલાદની સ્તુતિ, ધ્રુવ મહારાજની સ્તુતિ, ગોપી ગીત, રુદ્ર ગીત, આ બધા જ ભગવાનના ભક્તો છે, પાર્ષદ ભક્તો છે. એટલે એ બધા જ ભક્તો દ્વારા જે પણ સ્તુતિ કરવામાં આવી હોય એ આપણે ગાવી જોઈએ. આપણે પણ દિવસમાં રોજ એક સ્તુતિ ગાવી જોઈએ ભગવાનના ભક્ત દ્વારા.
ભગવાનને ખૂબ પ્રસન્નતા થાય છે. જયારે ભગવાનના ભક્તની સ્તુતિ ગવાય ને એટલે ભગવાન અત્યંત પ્રસન્ન થઈ જાય. કેમ કે ભગવાનને ભક્ત યાદ આવી જાય. પ્રહલાદ મહારાજની સ્તુતિ ગાઈએ ને તો ભગવાનને પ્રહલાદ મહારાજની યાદ આવી જાય. કુંતી મહારાણીની સ્તુતિ ગાય ને તો ભગવાનને કુંતી મહારાણી યાદ આવી જાય. અને ગાનાર વ્યક્તિ પર ભગવાન અવશ્ય કૃપા કરે છે. ગાનાર વ્યક્તિ પર ભગવાન કૃપા કરે છે. એટલા માટે આપણે ભગવાનના આ ભક્તોની સ્તુતિ ગાવી જોઈએ. એટલા માટે તો ઇસ્કોનના ભક્તો સવારે 4:30 વાગે જયારે મંગળા આરતી થાય ને ત્યારે આપણે બધા ગાઈએ છીએ ને, શિક્ષાષ્ટકમ ગાઈએ છીએ. ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ શ્રેય કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યાવધુ જીવનમ ગાઈએ છીએ ને. શિક્ષાષ્ટકમ ગાઈએ છીએ, ગુરુવાષ્ટકમ ગાઈએ છીએ. ગુરુવાષ્ટકમ ઇસ્કોનના પરમ ભક્ત મહાન ભક્ત શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર, શ્રીપાદ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર દ્વારા સંસાર દાવા નળ લીધલો હરી હરી બોલ. આપણે બધા મંગળા આરતી કીધું છે. વિશ્વનાથ ચક્રવર્તી શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર ભગવાનના પરમ ભક્ત છે. અને એમણે છેલ્લો જે પેરેગ્રાફ છે ને આપણા ગુરુવાષ્ટકમનો છેલ્લો પેરેગ્રાફ શું કે છે? છેલ્લા પેરેગ્રાફમાં શું કીધું છે? યસ્ય પ્રસાદા ભગવત પ્રસાદ યસ્ય પ્રસાદા નગતિ કુતોપી ધ્યાયસ્તુ વાત્સલ્ય સંધ્યા વંદે ગુરુ શ્રી ભગવાન કે છે, ભગવાનના ભક્ત કે છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનો કોઈ ભક્ત મોટા અવાજેથી જો આ સ્તુતિ ગાશે તો ફરીથી એનો અહીંયા પુનર્જન્મ નહીં થાય. એને ફરી પાછા અહીંયા નહીં આવવું પડે. ભગવાનના ભક્તનું વચન ભગવાન ક્યારેય તૂટવા દેતા નથી. અને ભગવાનના ભક્ત આ કહી રહ્યા છે કે જે મંગળા આરતીમાં સવારે ઉઠીને આ મોટા અવાજે ગાશે એને ક્યારેય પુનર્જન્મ લેવો નહીં પડે. હવે મને કહો કે 4:30 મંગળા આરતીમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આટલી ગેરંટી આપણને કોઈ આપે છે? તો તમે બધા સવારે પ્રયત્ન કરો, 4:30 મંગળા આરતીમાં આવો. ભગવાનના બધા ભક્ત આમ સ્વયં જાણે શ્રી રાધા ગોવિંદ આપણા ઘરે આપણી સામે આવીને ઉભા હોય ને એવી અનુભૂતિ થાય. અને ભક્તો આમ એવા સરસ નૃત્ય કરતા કરતા તમે આવો, તમે જુઓ. 4:30 ની લિંક માતાજી મૂકી દેશે આજે ગ્રુપમાં. મંગળા આરતીમાં જોડાઓ. બધા ભક્તોનું મતલબ જયારે આપણને સામેથી આપણે સ્વીકૃતિ છે આપણા પર, એટલા માટે આપણને આ બધી વસ્તુઓ મળી રહી છે. તો આપણે જેમ આગળના અધ્યાયમાં કાલે ભગવાને કીધું હતું ને, અર્જુન ઉભો થા અને ઘોષણા કર કે મારા ભક્તોનો ક્યારેય નાશ નહીં થાય. કીધું હતું ને. શું કીધું હતું ભગવાને? નમે ભક્ત્યા પ્રણશ્યંતિ, મારા ભક્તોનો નાશ નહીં થાય. તો અહીંયા પણ ભગવાન કહે છે મંગળા આરતી મોટા અવાજે ગાઓ, તમે પુનર્જન્મ તમારે નહીં લેવો પડે. તો જેને ફરીથી અહીંયા મજા કરવા આવવું હોય, દુખાલયમાં સુખ શોધવા આવવું હોય, માટીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરવો હોય તો એમના માટે વેલકમ. તો એમને મંગળા આરતીમાં આવવાની જરૂર નથી ભાઈ. તો એ મોડા સુધી સુઈ જાઓ, ચાલશે. પણ જેને ખબર પડી ગઈ છે કે આ દુખાલયમ અશાશ્વતમ છે, અહીંયાથી નીકળો ભાઈ, ભાગો, જેમ બને એમ જલ્દી નીકળો. હરે કૃષ્ણ મહામંત્રનું દોરડું પકડો, એ દોરડું પકડીને અને ફટાફટ ભગવત ધામ પહોંચવાનું કરો ભાઈ. તો એમણે મંગળા આરતીમાં ઉઠીને સવારે આવવું જોઈએ અને ભગવાનનું આ ગુરુવાષ્ટકમ મોટા અવાજે ગાવું જોઈએ. તો તમે સંકલ્પ કરો, ભગવાનના લાઈવ દર્શન કરો અને ભગવાનના દર્શન કર્યા પછી તમારી અનુભૂતિ જુઓ કે તમને કેવો અત્યંત આનંદ પ્રાપ્ત થાય છે ભગવાનના આ દર્શન પછી. જો ભગવાનની સેવા કરવી જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ કોઈ પણ રીતે, તન મન ધન કોઈ પણ રીતે ભગવાનની સેવા આપણે કરવી જોઈએ. બરાબર. એની શરૂઆત ધનથી થાય. તન મન અને ધન, શરૂઆત ધનથી થાય છે. ભગવાનની સેવા કરવાની શરૂઆત ધનથી થાય. કેમ? કારણ કે પહેલી આસક્તિ છે ને ધનથી છૂટી શકે. દાન કરવું જોઈએ, નાનું મોટું કાંઈ પણ દાન કરવું જોઈએ. અમારા ભક્તો જે છે બધા, આજથી શ્રાવણ મહિનો શરૂ થયો, સારા દિવસની રાહ ભક્તો જોતા નથી. ભગવાન ઇસ્કોનના ભક્તો એકાદશી હોય, જન્માષ્ટમી હોય, ગૌર પૂર્ણિમા હોય, શ્રાવણ મહિનો શરૂ થયો, ઘણા ભક્તો તો દર મહિને 500 રૂપિયા સુદામા સેવા કરે, ગૌ સેવા કરે. બરાબર. ઘણી બધી ઇસ્કોનનું મંદિર, ટેમ્પલ જે આપણું છે ત્યાં ઘણી બધી આવી વ્યવસ્થા કરેલી છે. ગૌશાળા છે, સરસ રાધાકૃષ્ણના મંદિરનો હજી વિકાસ થઈ રહ્યો છે, ત્યાં ગુરુકુળ બની રહ્યું છે. આના માટે નાનું મોટું પણ દાન. એમાઉન્ટ મેટર કરતી નથી. એમાઉન્ટ મેટર નથી કરતી. 5 રૂપિયા કરો, 50 રૂપિયા કરો, 500 રૂપિયા કરો, 5 લાખ કરો, મેટર નથી કરતી અમાઉન્ટ, પણ તમારો ભાવ મેટર કરે છે. ભગવાનના ચરણોમાં નાનું સરખું પણ દાન, ખિસકોલી દ્વારા નાનામાં નાનો પથ્થર પણ લઈ જવામાં આવ્યો તો ભગવાન દ્વારા આજે પણ એના શરીર પર
નિશાન છે. રામ ભગવાન એને સ્વીકારે છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. આપણે અહીંયા ક્લાસ ચાલી રહ્યા છે, પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજી કેટલી વ્યવસ્થા કરે છે. 1 રૂપિયો ફી નથી. લેવલ 1, લેવલ 2, લેવલ 5, અમે લેવલ 5 અને અમારાથી સિનિયર ભક્તો જે છે ભક્તિ વૈભવ કરી રહ્યા છે, 1 રૂપિયો પણ ફી નથી લેતા પ્રભુજી. કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર થવો જોઈએ, પણ આપણે આપણી કૃતજ્ઞતા બતાવવી જોઈએ. હે ને, આપણે આપણી કૃતજ્ઞતા બતાવવી જોઈએ કે જ્યારે ગુરુકુળમાં પણ શિક્ષા લેવામાં આવે તો ગુરુ દક્ષિણા આપીને લેવામાં આવે છે, છેલ્લે ગુરુ દક્ષિણા આપે છે. તો મારી તમને બધાને એટલા માટે નથી, જો ભગવાનના ભક્તો એટલા કૃપાળુ છે ને કે ક્યારેય જોવા જવું પડતું નથી, બધી જ વ્યવસ્થા થઈ જાય છે, બધી જ વ્યવસ્થા થઈ જાય છે. પરંતુ જ્યારે દાન કરવામાં આવે ને ત્યારે ધનની શુદ્ધિ થાય, મનની શુદ્ધિ થાય, તનની શુદ્ધિ થાય, આપણાથી અજાણતા કંઈક પાપ થઈ ગયા હોય તો એ નિવૃત્ત થાય અને એના દ્વારા આ જ્ઞાન આપણા હૃદયમાં સ્થિર થાય, આપણી આસ્થા મજબૂત થાય. તો તમે બધા લિંક માતાજી મૂકી દેશે, તમે બધા પ્રયત્ન કરજો. જ્યારે તમારું મન થાય જેટલું 1 રૂપિયો પણ કરશો ને તમારી કૃતજ્ઞતા હશે અને મને સ્ક્રીનશોટ મોકલજો, મને ખૂબ આનંદ થશે. બરાબર. તો આ પ્રમાણે આનો દાનનો મહિમા આપણા સનાતન ધર્મમાં તો ખૂબ બતાવવામાં આવ્યો છે. તમે ખોલો વેદો ખોલો, કેટલો બધો. હજી 12મા અધ્યાયમાં ભગવાન કહેશે, 17મા અધ્યાયમાં ભગવાન કહેશે. ભગવાન કહે છે બ્રહ્મચારીઓ જે ભગવાનના ભક્તો છે એમના માટે ભોજનનું દાન કરાવો. આ બધી વસ્તુનો ખૂબ મહિમા છે. પણ અહીંયા આપણે સૌથી વધારે આપણા વાત પર આવીએ કે જ્યારે ભગવાન અર્જુનજી કહે છે કે હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને તથા સર્વ ઋષિ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. જો અર્જુનજી શું કહે છે, કોઈ કહે છે ને કે શિવજી ને બ્રહ્માજી ને આ બધી વાતો છે, કૃષ્ણ પોતે કહી રહ્યા છે ભગવદ્ ગીતામાં. અર્જુનજી બોલી રહ્યા છે, અર્જુનજી સાક્ષાત બોલી રહ્યા છે કે રુદ્રોમાં, ભગવાન તમે કાલે કીધું તું ને કે રુદ્રોમાં હું શિવ છું, હું આજે જોઈ રહ્યો છું, તમે જે કહ્યું હતું ને આજે હું જોઈ રહ્યો છું. બ્રહ્માજીને પણ હું જોઈ રહ્યો છું કે તમારામાંથી એ પ્રગટ થયા છે. વૈષ્ણવો ક્યારે આવો ભેદ કરતા નથી. જો આજે શ્રાવણ મહિનો સ્ટાર્ટ થાય છે ને, આપણે ભગવાન શિવની થોડીક વાત કરીએ કે વૈષ્ણવાનામ યથાશંભો. શિવ તો ભગવાનના પરમ ભક્ત છે. પાર્વતી માતાએ પૂછ્યું છે, પદ્મપુરાણના પાતાલ ખંડમાં એનો ઉલ્લેખ છે કે ભગવાન તમારા આરાધ્ય કોણ છે, તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે શિવજી કહે છે કે હું રામના ધ્યાનમાં લીન હોઉં છું, હું રામનું ધ્યાન કરી રહ્યો છું. આવું સ્વયં શિવજી કહી રહ્યા છે. બરાબર. અને રામાયણની ચોપાઈ જોઈએ તો રામાયણની ચોપાઈ શું કહે છે? ઉમા કહું મેં અનુભવ અપના. શિવજી પાર્વતીજીને કહી રહ્યા છે, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજનું જગત સબ સપના. આ જે જગત જે દેખાય છે ને, આ ભૌતિક જગત જે દેખાય છે ને, એ બધું સ્વપ્ન છે. આવું શિવજી સ્વયં કહી રહ્યા છે. સત્ય શું છે? ફક્ત ભગવાન હરિનું નામ. હરિ એટલે કોણ? કૃષ્ણ. બરાબર. તો તુલસીદાસ પણ રામચરિતમાનસમાં કહે છે કે ભગવાન શિવજી છે એ આદિ ગુરુ છે, આદિ પિતા છે, અને સ્વયં શિવજી આપણને કહી રહ્યા છે કે હરિનું નામ જ સત્ય છે. રુદ્ર ગીત વાંચો, શિવજી આપણને જ કહે છે કૃષ્ણ જ ભગવાન છે. બ્રહ્માજી કહી રહ્યા છે કૃષ્ણ જ સર્વ કારણના કારણ છે, છતાં પણ આપણને ભરોસો થતો નથી. એટલે અર્જુનજી કહે છે કે હું તમારા વિશ્વરૂપમાં આ બધાને જોઈ રહ્યો છું. હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુને જોઈ રહ્યો છું, જે સર્વત્ર વ્યાપ્ત છે, જે અંત વિહીન છે. હું આપની અંદર અંત, મધ્ય અને અનાદિ જોતો નથી. ભગવાન તમારો ક્યાંય અંત પણ નથી દેખાતો મને, અને ક્યાંય એનો આદિ પણ નથી દેખાતું. બધું જ અનંત છે. ભગવાન શું કહે છે? અનેક તમારું જે બધું જે રૂપ છે, જે આ સ્વરૂપ છે, વિશ્વરૂપ, એ અનંત છે, એનો કોઈ આદિ, મધ્ય કે અંત નથી. ભગવાન આગળ અર્જુનજી કહે છે આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે દેદીપ્યમાન તેજ, પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ તે સર્વવ્યાપી છે. છતાં જો ભગવાન, છતાં પણ અર્જુનજીએ શું નોટ કર્યું? છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત. અર્જુનજી કહે છે કે કેવા આભૂષણો છે? ભગવાનના આભૂષણો કેવા છે? દિવ્ય. ભગવાનના આભૂષણો દિવ્ય છે, ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, ભગવાનના શસ્ત્રો દિવ્ય છે, ભગવાનના વસ્ત્રો દિવ્ય છે. અર્જુન એ બધાના દર્શન કરી રહ્યા છે અને પોતાનો અનુભવ કહી રહ્યા છે. આગળ અર્જુનજી કહે છે કે જ્ઞેય, આ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો. જ્ઞેય એટલે શું? જ્ઞેય એટલે પ્રાપ્ત કરવા જેવું. અને આ જગતમાં પ્રાપ્ત કરવા જેવું શું છે? પ્રાપ્ત કરવા જેવું તત્વ શું છે આ જગતમાં? જ્ઞાન. કોનું જ્ઞાન? ભગવાનનું. કૃષ્ણ ભગવાનનું. યસ. પ્રાપ્ત કરવા જેવી જો કોઈ વસ્તુ છે, જ્ઞેય તત્વ કોઈ છે, તો એ કૃષ્ણ છે. કૃષ્ણના નામ, કૃષ્ણના ધામ,
કૃષ્ણના જ્ઞાનમાં કોઈ અંતર નથી. બરાબર, આમાં કોઈ અંતર નથી. તમે ભગવાનનું નામ લો તો એ ભગવાન જ છે, ભગવાનના ધામમાં જાઓ તો એ ભગવાન જ છે, ભગવાનનું જ્ઞાન લો તો એ ભગવાન જ છે. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ સ્વયં શ્રી કૃષ્ણ છે. બરાબર, તો આપણું જ્ઞેય એ અંતિમ લક્ષ્ય, આપણા જીવનનું અંતિમ લક્ષ્ય કૃષ્ણ છે. એટલે સનાતન ધર્મમાં જો કોઈ એમ પૂછે કે સનાતન ધર્મમાં આવું ક્યાં લખ્યું છે ભાઈ, ક્યાં લખ્યું છે કે કૃષ્ણ જાણવા જેવું જ્ઞાન કૃષ્ણ જ છે, તો ભાઈ આ લખ્યું તો છે ભગવદ્ ગીતામાં. શું લખે છે? શાશ્વત ધર્મ ગોપ્તા. શાશ્વત એટલે સનાતન, શાશ્વત એટલે શું? સનાતન, જેનો ના કોઈ આદિ છે. આપણે સનાતન ધર્મ વિશે લેવલ 2 ની અંદર અને લેવલ 5 ની અંદર ડીપમાં સમજીશું કે સનાતન ધર્મ શું છે. અત્યારે સમયની મર્યાદા છે એટલે આપણે ખાલી ઓવરવ્યુ જોવાનું છે. તો ભગવાન કે છે કે લખ્યું તો છે ભાઈ કે સનાતન ધર્મ વિશે લખ્યું છે કે કૃષ્ણ જ છે. બરાબર, આપ આદિ મધ્ય અને અંતથી રહિત છો. અર્જુનજી કે છે કે તમારો કોઈ આદિ નથી, તમારો કોઈ અંત નથી. તમારા જે અગણિત ભુજાઓ છે, સૂર્ય અને ચંદ્ર આપની આંખો છે, આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો છે અને આપ તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. એમના તેજથી બધું જ બ્રહ્માંડ તપી રહ્યું છે. આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. જુઓ, ભગવાનનું વિરાટ સ્વરૂપ એટલું બધું વિરાટ છે, એટલું સર્વવ્યાપી છે કે અહીંયા અર્જુનજી જોઈ રહ્યા હતા કુરુક્ષેત્રની ભૂમિ પર, ભગવાન શિવજી કૈલાસમાં બેઠા બેઠા જોતા હતા, બ્રહ્માજી એમના સત્યલોકમાં બેસીને જોયા હતા, અને એની વચ્ચે જેટલા લોક આવે ને બધામાં ભગવાનનું સ્વરૂપ દેખાઈ રહ્યું હતું. વિચારો, ભગવાનનું સ્વરૂપ, વિરાટ સ્વરૂપ કેટલું વિશાળ હશે. અને અર્જુનજી પાછા ભગવાનમાં તો આ બધા દેવી દેવતાને જોઈ રહ્યા હતા કે ઇન્દ્રદેવ જોઈ રહ્યા છે, બ્રહ્માજી જોઈ રહ્યા છે, શિવજીએ જોઈ રહ્યા છે, અને એ બધા પાછા એમના લોકમાં બેઠા બેઠા જોતા હતા. એવું દેખાતું હતું. કેવું દ્રશ્ય હશે વિચારો, કેવું દ્રશ્ય અર્જુનજી સમક્ષ હશે. તો આગળ દેવોના સમૂહ આપને શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે, અને તેમના કેટલાક ભયભીત થઈને હાથ જોડીને આપની સામે પ્રાર્થના કરી રહ્યા છે. ભગવાનનું આવું રૂપ પહેલા ક્યારેય કોઈએ જોયું ન હતું. એટલા માટે બધા દેવતાઓ, બ્રહ્માજી, શિવજી બધા જ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. જો ભગવાન છે ને હંમેશા બધાનું જ રક્ષણ કરે છે, કેમ કે ભગવાન સર્વના પિતા છે. બરાબર, આપણે બધા જીવો જયારે બ્રહ્માજી સુઈ જાય ને ત્યારે બ્રહ્માજી આપણી રક્ષા કોણ કરે છે? ગર્ભોદક્ષાય વિષ્ણુ. જયારે બ્રહ્માજીનું મૃત્યુ થાય ત્યારે આપણી રક્ષા કોણ કરે છે? મહાવિષ્ણુ, કારણોદક્ષાય વિષ્ણુ. બરાબર, તો આ બધા ભગવાનને પ્રથમવાર આવી રીતે જોઈ રહ્યા છે. ત્યારે બધા જ ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે અને શું બોલી રહ્યા છે? કલ્યાણ થાવ, કલ્યાણ થાવ, એવા વૈદિક મંત્રોથી ભગવાનને કહી રહ્યા છે કે બધાનું કલ્યાણ થાવ. સ્વસ્તિ સ્તિત્વા એટલે કે બધાનું કલ્યાણ થાવ. આગળ ભગવાન કહી રહ્યા છે 22મા શ્લોકની અંદર કે શિવજીના આ સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મરુદગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર, સિદ્ધ દેવો આ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. કારણ કે આવું વિશ્વરૂપ ભગવાને આના પહેલા ક્યારે બતાવ્યું નથી. ભગવાન આગળ કહે છે, અર્જુનજી કહે છે કે હે મહાબાહુ, આપના અનેક મુખ છે, નેત્ર છે, બાહુ છે, જાંઘો છે, ચરણ, ઉદર તથા ભયાનક દાંત વાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા જ અત્યંત વ્યથિત થઈ ગયા છે. અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થઈ ગયો છું. બસ ભગવાન, મને વિશ્વરૂપ જોવું હતું, પણ આટલું બધું આવું આ જોઈને હવે મને થોડો ડર લાગી રહ્યો છે. હવે હું વ્યથિત થઈ ગયો છું ને ઇવન બધા દેવી દેવતાઓ પણ આ જોઈને વ્યથિત થઈ ગયા છે. કારણ કે ભગવાનના જે ભક્તો હોય ને, દેવી દેવતાઓ ભગવાનના ભક્તો છે, અર્જુનજી ભગવાનના ભક્ત છે, તો ભગવાનના ભક્તોને આવું સ્વરૂપ જોવાની આદત નથી, એમને આવું પસંદ નથી આવતું. ભગવાનના ભક્તોને તો ભગવાનનું જે મૂળ રૂપ છે ને, દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર, એ જ ભગવાનના ભક્તોને જોવું ગમે છે. એટલા માટે અર્જુનજી કહે છે વિષ્ણુ તેમજ વિષ્ણુ, તમે વિષ્ણુ છો. આપણો હજી એક પ્રશ્ન છે જેનો આગળ ભગવાન પોતે સ્વયં આપણને કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે કે કૃષ્ણમાંથી વિષ્ણુ આવે, આપણે હજી આમાં કન્ફ્યુઝ છીએ, રાઈટ? તો ભગવાન આગળ એનો ઉલ્લેખ કરે છે, એનું સમાધાન કરે છે આપણા શંકાનું. હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને આપના વિસ્ફારિત મુખોને, આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતા જ મારું ચિત્ત ભયથી વ્યાકુળ. હવે અર્જુનજીને ભય લાગી રહ્યો છે. ભગવાનને કહે છે કે હવે બસ કરો ભગવાન, હવે મને ભય લાગી રહ્યો છે, તમારું આ સ્વરૂપ હવે મારેથી જોવાતું નથી. ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, પોતાના સર્વ સહાયક રાજાઓ, ભીષ્મ, દ્રોણ, કર્ણ, અમારા મુખ્ય યોદ્ધાઓ આપના વિકરાળ મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના કેટલાકના મસ્તકોને તો હું આપના દાંતની વચ્ચે ચૂર્ણ થતા જોઈ રહ્યો છું. ભગવાનનું આવું સ્વરૂપ. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, બધા પાંડવો પક્ષના પણ યોદ્ધાઓ બધા જ ભગવાનના મોઢામાં પ્રવેશી રહ્યા છે અને ભગવાન એમને ચાવી રહ્યા છે, ભગવાન એમના માથાને ચૂર્ણ કરી રહ્યા છે. આવું અર્જુનજી
આપણી વ્યક્ત કરે છે. ભગવાન આવું અર્જુનજી જોઈ રહ્યા છે, સંજયજી પણ જોઈ રહ્યા છે કે અર્જુનને આવું રૂપ ભગવાન બતાવી રહ્યા છે. આવું ભયંકર સ્વરૂપ હશે ભગવાનનું, જે મોટા દાંત હોય અને એની વચ્ચે આવા બધા જ યોદ્ધાઓને ભગવાન ચાવે. આ રૂપ કેવું દેખાય? આપણને ભગવાન કેટલા પ્રિય રૂપમાં જોવા ગમે ને. આમ શ્યામ સુંદર આમ ઉભા હોય ને મુરલી વગાડતા હોય ને ગાયો ફરતી હોય ને આમ રાધા રાણી એમની બાજુમાં ઉભા હોય, આવું રૂપ જોવાની આપણને ટેવ હોય અને આપણે ભગવાનના આવા રૂપને જોઈ શકતા નથી. અર્જુનજી કહે છે કે નદીઓની જેમ નદી સમુદ્રમાં પ્રવેશ કરે ને એમ બધા જ યોદ્ધાઓ તમારી અંદર તમારા પ્રજ્વલિત મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. અર્જુનજી 2 ઉદાહરણ આપે છે. એક તો જેમ નદી છે ને સમુદ્રમાં પ્રવેશે એમ, અને બીજું ઉદાહરણ આપે છે કે જેવી રીતે પતંગિયા જે હોય એ ભગવાન અગ્નિમાં પ્રવેશતા હોય ને એવી રીતે. તો ભગવાન કહે છે કે હું બધા આટલા સરળતાથી તમારા મુખની અંદર પ્રવેશી જાય છે. જે અસુરો છે ને એ અગ્નિમાં જતા હોય એવી રીતે બળી જાય છે, અને જે ભગવાનના ભક્તો છે ને એ સમુદ્રની જેમ અંદર ભળી જાય છે. તો ભગવાન આવી રીતે અર્જુનજી જયારે વર્ણન કરે છે કે દેવાધિદેવ આવા ઉગ્ર રૂપ ધરી આપ કોણ છો? મેં ક્યારેય તમારા આવા રૂપને જોયું નથી. કૃપા કરો, કહો હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાવ. આપાદ્ય ભગવાન છો, હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા વૃત્તિથી અજાણ છું. મેં ક્યારે આવું જોયું નથી. હવે મારા પર દયા કરો અને આ તમારું કયું રૂપ છે? ભગવાને પૂછે છે. મેં તમારા બીજા રૂપ વિશે તો સાંભળ્યું છે, પણ મેં આવું રૂપ તો ક્યારેય જોયું નથી. તો ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું. જો સમજો, આ શ્લોક બહુ સમજવા જેવો છે. ભગવાન કહે છે હું સર્વ વિનાશ કરનારો કાળ છું અને બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા પાંડવો સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓનો હું વિનાશ કરવાનો છું. આ ભગવાનની યોજના હતી જેમાં અર્જુનજી સહભાગી થયા છે. આપણે પણ ભગવાનની યોજનામાં સહભાગી થવાનું છે. બરાબર? તો કાળ છું. હવે આમાંથી કેટલાક લોકો ઉપાડી લેશે કે જોયું ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતા નથી બોલી, એમની અંદર કાળ હતો. કાળે અલે ભાઈ, આ ભગવાન કાળ ભગવાનની શક્તિ છે. ભગવાન શું કહે છે? કાળ મારી શક્તિ છે. ભગવાન સમજાવે છે કે કાળ છું એટલે કાળ એ ભગવાનની શક્તિ છે, અને ભગવાન આવી રીતે જ કાળ બનીને બધાનો વિનાશ કરી શકે છે. ભગવદ્ ગીતા કૃષ્ણએ જ બોલી છે. અહીંયા ભગવાન સ્પષ્ટ કરી રહ્યા છે. આગળ ભગવાન કહી રહ્યા છે કે માટે ઉઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ પ્રાપ્ત કર. જો ભગવાનના ભક્તો, ભગવાન ધારતા તો ભગવાન અનંત બ્રહ્માંડોને ઉત્પન્ન કરી શકતા હોય, બધા બ્રહ્માંડોને પોતાની અંદર સમાવી શકતા હોય, કે આટલા બધા લોકોનો નાશ ના કરી શકે? ના કરી શકે. શું લાગે તમને? ના કરી શકે? કરી શકે ને. પણ ભગવાન કેમ ઈચ્છે છે કે અર્જુન દ્વારા આ બધાનો વધ થાય? કારણ કે ભગવાન પોતાના ભક્તને ગ્લોરીફાય કરવા માંગે છે. ભગવાન અર્જુનની કીર્તિને વધારવા માંગે છે. એટલે ભગવાન હંમેશા ભક્તોને યશ અપાવે છે. બરાબર? કે તું કર, તું જીતીને સમૃદ્ધ રાજ્ય ભોગવ, અને મારી યોજના દ્વારા તો આ બધાનું મૃત્યુ પામેલા જ છે. જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું હતું રાજસભાની અંદર, ત્યારે આ બધા જ યોદ્ધાઓનું મૃત્યુ થઈ ગયું હતું. દ્રોણાચાર્ય ગણ કે ભીષ્મ પિતામહ ગણ, એમણે એનો વિરોધ નહોતો કર્યો. એમણે બધાએ જયારે ચીરહરણ જોયું ને દ્રૌપદીનું, ત્યારે જ મેં એમની જીવન રેખાને ટૂંકાવી દીધી છે. મેં એમના પ્રાણ હરી લીધા છે. તારે તો ખાલી મારું નિમિત્ત બનવાનું છે, સાધન માત્ર. તારે મારું નિમિત્ત બનવાનું છે. હું કૃષ્ણના હાથનું સાધન કેવી રીતે બની શકું? તમારા બધા માટે અહીંયા પ્રશ્ન છે. આ તમારા માટે ચેટ બોક્સમાં ટાઈપ કરો, હું વાંચીશ ક્લાસ પૂરો થશે એટલે, કે તમે ભગવાનના હાથનું સાધન કેવી રીતે બનશો, એટલે કે ભગવાનને કેવી રીતે સર્વ કરશો, કઈ સેવા દ્વારા ભગવાનને પ્રસન્ન કરી શકશો, ભગવાનની યોજનામાં કઈ રીતે સહભાગી થશો. અત્યારે ભગવાનની યોજના શું છે? કૃષ્ણ ભાવનામૃત. કેમ કે બધા જીવો કૃષ્ણ સાથેનો સંબંધ ભૂલી ગયા છે. તો આપણે બધા જીવોને કૃષ્ણ ભાવ સાથેનો સંબંધ યાદ કરાવવાનો છે. બને એટલા લોકોને કૃષ્ણ કોણ છે, કૃષ્ણ શું છે, કૃષ્ણ સાથે જોડવાના છે. હે ને? 2 ભાઈ મેળામાં ગયા હોય અને પપ્પાથી છૂટા પડી જાય. પપ્પા 2 ભાઈને લઈને ગયા હોય અને છૂટા પડી જાય. એક ભાઈ આમ જતો રહે, બીજો ભાઈ આમ જતો રહે, પપ્પા ખોવાઈ ગયા. તો પછી એક ભાઈને શોધતા શોધતા પપ્પા મળી ગયા. તો એને ખબર છે કે મારો ભાઈ અહીંયા ફરે છે ને પપ્પાને શોધી રહ્યો છે. તો એ જઈને શું કહેશે? પપ્પા કેવા છે? અચ્છા, પપ્પાને શોધ, એવું કહેશે કે ના ભાઈ ચાલ, પપ્પા મળી ગયા છે, પપ્પા અહીં ઉભા છે, એમ કહેશે ને? એમ કહેશે ને? કે બીજી બધી વાતો કરશે કે તું પ્રયત્ન કર, જો તને પપ્પા દેખાશે, આવું બધું કહેશે? ના, ચાલ પપ્પા મળી ગયા છે. આપણને જયારે આપણા પિતા મળી ગયા છે, આપણને કૃષ્ણ ભગવાન મળી ગયા છે, તો આપણે શું કરવાનું છે? આપણા જે ભાઈઓ છે, જે કૃષ્ણથી વિમુખ છે, એમને પકડીને લઈ આવવાના છે કે ભાઈ પપ્પા મળી ગયા છે, ચાલો. બરાબર? તો
આપણે પણ ભગવાનના હાથનું. આગળ ભગવાન કહે છે કે દ્રોણ, ભીષ્મ આ બધા જ મારા હાથે હણાઈ ચૂક્યા છે. તું નિશ્ચિંત થઈને લેશ માત્ર વ્યથિત થઈશ નહીં, માત્ર યુદ્ધ કર. યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. ભગવાન એને અત્યારથી 11મા અધ્યાયમાં જ કહી દે છે, તું વ્યથિત થયા વગર યુદ્ધ કર. અને વિજય કોનો છે? તારો છે. અર્જુને જોઈ લીધું ને, 5 પાંડવો સિવાય બધાનું મૃત્યુ થશે. અર્જુને જોઈ લીધું. ભગવાન કઈ પણ દે છે કે આ યુદ્ધમાં તું બધાને, તારા શત્રુઓને પરાસ્ત કરીશ. સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને તેમને હાથ જોડીને વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે કહ્યું. જો જ્યારે સંજયજી ધૃતરાષ્ટ્રને કહે છે ને ત્યારે ધૃતરાષ્ટ્રના તો હોલા જ ઉડી જાય છે. જ્યારે સંજયજી આ વર્ણન કરે છે ને વિશ્વરૂપના, ત્યારે ધૃતરાષ્ટ્રના હોલા ઉડી જાય છે. ધૃતરાષ્ટ્રને ખબર પડી જાય છે કે ભાઈ કૃષ્ણ એ જ મહાકાલ છે અને આપણે ખોટી જગ્યાએ ભરાઈ ગયા છીએ. પણ હવે પતી ગયું. ઘોડા જતા રહે પછી તબેલે તાળા મારવાનો કોઈ અર્થ રહેતો નથી. તો ભગવાન પછી અર્જુનજી શું કહે છે કે ગદગદ હૃદય વારંવાર નમસ્કાર કરીને કહે છે, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે. એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રતિ અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત થઈને ચારે તરફ ભાગી રહ્યા છે. આ એક લક્ષણ બતાવ્યું છે. ભગવાનના ભક્ત અને અસુરો વચ્ચે શું ફરક હોય? જો તમને બહુ ભૌતિક એક્ઝામ્પલ જોઈતું હોય ને તો કોઈક વાર જે ઓટલા પંચાયત ચોટલા પંચાયત ચાલતી હોય ને આપણી આજુબાજુમાં, તો આપણે એક માળા લઈને જવાની, 2-4 માળા એક્સ્ટ્રા લઈ જવાની જોડે, અને ત્યાં જઈને ખાલી એટલું કહેવાનું કે રોજ વાતો તો કરી જ છે ને, ચલો આજે આપણે છે ને બેસીને 2 માળા કરીએ હરે કૃષ્ણ મહામંત્રની. ચાલો 15 મિનિટ માળા કરીએ. તમે 10, 12, 15, 20 મંત્ર સુધી પહોંચશો ને આંખો ખોલશો ને ત્યાં 2-4 ઉડી ગયા હશે. મારા ઘેર મહેમાન આવવાના છે, આજ તો મને કેડ દુખે છે, આજ તો મારાથી બેસાતું નથી, મારે તો ઘેર બધું કામ પડ્યું છે. કેમ? કારણ કે ભગવાને ભગવદ્ ગીતામાં કહી દીધું હતું. ભગવાને ભગવદ્ ગીતામાં કહી દીધું હતું કે મારા નામથી, મારી ભક્તિથી અસુરો દૂર ભાગશે. સિમ્પલ વ્યાખ્યા. ભગવાનના ભક્તની વ્યાખ્યા શું? તો ભાઈ ભગવાનનું ભક્તની વ્યાખ્યા એ છે કે ભગવાનનું નામ અને ભગવાનને પ્રેમ કરે એનાથી જે ખેંચાય એ ભક્ત, અને ભગવાનના નામથી ભગવાનને પ્રેમ ન કરે અને ભગવાનના નામથી દૂર ભાગે એ અસુર. સિમ્પલ વ્યાખ્યા, ડેફિનેશન. તમને કોઈ પૂછે કે ભક્તમાં અસુરમાં શું ફેર, તો કે ભાઈ ભગવાનને જોઈને ભાગે, ભક્તોને જોઈને ભાગે એ અસુર, અને ભક્તોને ક્યાંક ભજન ચાલતા હોય ને તો શોધતા શોધતા જાય, કોના ઘેર કીર્તન ચાલુ છે, કોઈના ઘેર કથા છે, હાલો હાલો હાલો, તો એ ભક્ત. બરાબર. તો આગળ ભગવાન કહે છે કે હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો, તો પછી આપને આપના સાદર, તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? હે અનંત, હે દેવેશ, હે જગન નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો, સર્વ કારણના કારણરૂપ છો તથા ભૌતિક જગતથી પર છો. અર્જુન આપણને જણાવે છે, જે આપણે સમજવાનું છે ને, કે ભગવાન આ ભૌતિક જગતથી પર છે, ભગવાન સમગ્ર સ્રષ્ટા છે, બધા જ ભગવાનને પ્રણામ કરે છે, ક્યાંય ફરક નથી. જો ભગવાનના ભક્તો શિવજી ભગવાનના રૂપને જોવા માટે લલાયિત રહેતા હતા. આપણને બધાને ખબર છે ને, જ્યારે ભગવાને ગોકુળમાં, જ્યારે યશોદા મૈયાને ત્યાં ભગવાને જન્મ લઈ લીધો, દેવકીજીને, ભગવાન ગોકુળ પહોંચી ગયા, ત્યારે ભગવાન આવ્યા હતા. ખબર છે? આપણે બધા ગાઈએ છીએ, નગર મેં જોગી આયા ઉસે કોઈ સમજ ન પાયા. કેમ? શિવજી વેશ પલટો કરીને ભગવાનના દર્શન કરવા જાય છે. વેશ પલટો કરીને ભગવાનના દર્શન કરવા જાય છે. યશોદા મૈયાની પરમિશન લે છે કે મને તમારા લાલાના દર્શન કરવા છે. યશોદા મૈયા એમને પરમિશન આપે છે અને શિવજી એમના પારણાની 4 પ્રદક્ષિણા કરે છે. પારણે ઊંઘેલા છે અને ભગવાન પણ, કૃષ્ણ પણ ભગવાન શિવજીને જોઈને ખૂબ પ્રસન્ન થાય છે. આના ઉપરથી સમજવું જોઈએ કે ભગવાન શિવજીને શું પ્રસન્ન છે. એના પછી ફરીથી ભગવાનને જોવાની ઈચ્છા થાય છે અને શિવજી વેશ પલટો કરવાનું ભૂલી જાય છે અને એવા અઘોરી સ્વરૂપમાં આવી જાય છે અને કહે છે કે મૈયા, મને તારા લાલાના દર્શન કરવા છે. મૈયા કહે છે, ના રે ભાઈ, તમને જોઈને હું ડરી જાઉં છું, મારો લાલ ના ડરી જાય, હું તમને દર્શન નહીં કરવા દઉં. બારણા બંધ કરી દે. શિવજી તો હઠમાં મારે દર્શન કરવા છે, એટલા તત્પર, એટલા લલાયિત કે સામે એક ઝાડ હોય છે ને ઝાડ નીચે બેસી જાય છે. ભગવાનના દર્શન કર્યા વગર હું અહીંયાથી હું નહીં જાઉં. અને જ્યારે બેસી જાય છે ત્યારે કૃષ્ણને સમજાઈ જાય છે કે મારા ભક્ત જે છે ને એને મારા દર્શન કરવા છે શિવજીને. એટલે પછી તો કૃષ્ણ ભગવાન ખૂબ જ રડે છે, તાવ આવી જાય છે, બધા દોડાદોડ કરે છે, લાલાને શું થયું, લાલાને શું થયું. અને ત્યારે કેટલીક ગોપીઓ કહે છે કે તારા યશોદા, તારા લલ્લાને છે ને નજર લાગે છે, એને કોઈ સારા, કોઈ સાધુ કે કોઈ તપસ્વી યોગીને બતાવ તો તારી નજર એના લાલાની, તારા લાલાની ઉતારી જાય. અને પછી ક્યાંથી લાવો? કે બહાર તો બેઠો છે. ભગવાનની લીલા હતી, કેમ કે ભગવાન પણ પોતાના ભક્તને મળવા માટે એટલા જ તત્પર હોય છે. એટલા માટે પછી શિવજીને અંદર બોલાવે છે અને ભગવાન તરત જ ભગવાન
હસતા લાગે છે, કેમ કે ભક્ત અને ભગવાનની આંખો એકબીજાને મળે છે, બંને એકબીજાને નમસ્કાર કરે છે, બંને એકબીજા સાથે ખૂબ જ એકદમ ભાવપૂર્વક એમના અંતરમનથી વાતો કરે છે, અને આ રીતે ભગવાન ખૂબ જ પ્રસન્ન. શિવજી હવે એમ કહે છે કે મને આ રૂપ જોઈને અહીંથી જવાની ઈચ્છા નથી. અને માતા તો પોતાના પુત્ર માટે શું ન કરે. યશોદા મૈયા કે ના, મારો લાલો તો એટલો રૂપાળો છે ને કે તમે અહીંયા જ રહી જાઓ, અને વારે વારે નજર લાગશે, જે જોઈ જશે ને મારા લાલા નજર લગાડી દેશે, એટલે તમે અહીંયા જ રહો, જેવી એને નજર લાગે ને તમે નજર ઉતાર દો, તમારે ક્યાં જવાની જરૂર નથી. આજે પણ કૃષ્ણ બલરામનું જે મંદિર છે નંદગ્રામની અંદર, ત્યાં નંદગ્રામમાં આજે પણ ભગવાન શરત કરે છે, શિવજી શરત કરે છે કે હું એક શરતે રહું. તો કે કઈ? તો કે ભગવાને જે ખાધેલા પ્રસાદનો રોજ ભોગ લગાવો એ પ્રસાદ મને આપવાનો. તો આજે પણ નંદગ્રામમાં કૃષ્ણ બલરામના મંદિરમાં ભોગ લાગે છે, અને એ ભોગ શિવજી પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. આજે પણ એ પ્રથા ચાલુ છે. તો આમ એના પછી ફરી શિવજી આવ્યા હતા, ગોપી બનીને આવ્યા હતા. ભગવાનને રાસલીલામાં જવું હતું શિવજીને ભગવાનની. તો ગોપીઓએ કીધું કે આમ તો તમે ન આવી શકો હો શિવજી. તો કે તો મારે આવવું તો છે જ. તો કે તમારે ગોપી બનવું પડે. તો ગોપીઓ સ્વયં શિવજીનો શણગાર કરે છે, સ્વયં એમને ગોપીના વસ્ત્રો ધારણ કરાવે છે, શ્રૃંગાર કરે છે. અને આજે પણ ગોપેશ્વર મહાદેવ ત્યાં છે બિરાજમાન, જેમની પરમિશન લીધા વગર આપણે વૃંદાવન જઈ શકતા નથી. અને એ ગોપેશ્વર મહારાજનો આજે પણ શ્રૃંગાર થાય ને તો એવો જ થાય, લાંબા લાંબા વાળ. તમે જોજો કોઈ વાર શ્રૃંગાર દર્શન કરજો ગોપેશ્વર મહાદેવના. આમ લાલી લિપસ્ટિક કરીને, ગોપી ભાવમાં છે ને ભગવાન ગોપી ભાવમાં છે. તો આ સમજવું રહ્યું કે શિવજીને બ્રહ્માજીને, શિવજીને, બધા દેવી દેવતાઓને શેમાં રસ છે? ભગવાનને કૃષ્ણના દર્શનમાં રસ છે. કારણ કે બધા જાણે છે કે કૃષ્ણ તો ભગવાન સ્વયં, ભગવાન જ કૃષ્ણ જ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એટલા માટે આગળ કે છે આપાદ્ય પરમેશ્વર, સનાતન પુરુષ તથા દ્રશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો. અંતિમ આશ્રય સ્થાન. કેમ ભગવાન આવું કે છે કે તમે અંતિમ આશ્રય સ્થાન છો? કારણ કે ભગવાન આપણું બધું જ રક્ષણ કરે છે. જન્મ પહેલા, જન્મ પછી, મૃત્યુ પછી ભગવાન આપણું સર્વથા રક્ષણ કરે છે. જીવ સાથે ભગવાન હંમેશા રહે છે. અને એટલા માટે હવે અર્જુનજી ભગવાનની ક્ષમા માંગે છે. કેમ કે ક્યારેક અર્જુનજી ભગવાનને એવું બોલી ગયા છે ને, મામા કોઈ ના હતા ને, તો ક્યારેક હે યાદવ, હે કેશવ, ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. મેં ક્યારેક તમારી ઠેકડી ઉડાડી છે, ક્યારેક બધા ભેગા મળીને તમારી મશ્કરી કરી છે. એકચ્યુઅલી ભગવાનને આવા ભક્તોની લીલા ગમે. ભગવાન છે ને ભક્તોને યોગ માયામાં મૂકી દે. નહીં તો યશોદા મૈયા આખા બ્રહ્માંડના દર્શન કર્યા પછી પોતાના લલ્લાને બાળક સમજીને એની પાછળ લાકડી લઈને દામોદર લીલા કરી શકે, દોડી શકે લાકડી લઈને મારવા. એટલા માટે, કારણ કે ભગવાન વિસ્મૃતિ આપે છે. કારણ કે બાળ સ્વરૂપમાં યશોદા મૈયા એમને સાથે રમે. ભગવાનની ઈચ્છાઓ છે કે એના ભક્તો એની સાથે આવું જીવે. ભગવાન પણ લલાયત છે, આપણો પ્રેમ મેળવવા માટે ભગવાન ખૂબ લલાયત છે. એટલા માટે ભગવાન કહે છે, અને છેલ્લે કહે છે કે મારા માટે આ અભૂતપૂર્વ આવા આપના વિશ્વરૂપના દર્શન કરે હું આનંદ વિભોર થયો છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત થયું છે. આવું રૂપ જોઈને હું ખૂબ વિચલિત થયો છું. એટલે પછી ભગવાન શું કહે છે કે ભાઈ મારો ભક્ત જયારે મારું રૂપ જોઈને વિચલિત થયો હોય તો બોલ તારે શું જોવું છે? તો અર્જુનજી કહે છે કે એક કામ કરો ને. અહીંયા અર્જુનજી ટ્રીક વાપરે છે. આપણો પ્રશ્નનો જવાબ આવ્યો, વિષ્ણુમાંથી કૃષ્ણ કે કૃષ્ણમાંથી વિષ્ણુ. આ જયારે તમને કોઈ પ્રશ્ન પૂછે ને ત્યારે તમે ભગવાનના આ ભગવદ્ ગીતાનો 48મો શ્લોક એને બતાવી દો. 47-48 શ્લોક એને બતાવો. એમાં ભગવાન સ્વયં અર્જુનજી કહે છે કે એક કામ કરો ને, તમારું ભગવત રૂપ બતાવો. ને ભગવત રૂપ એટલે કયું? ચતુર્ભુજ વાળું, શંખ ચક્ર પદ્મ ગદા વાળું, ચતુર્ભુજ વાળું ભગવત રૂપ બતાવો ને. કે ભગવાન તરત જ પોતાના ભક્તની આ જે વિનંતી છે ને એને માની લે છે. અને માનીને અને ભગવાન તરત જ એની ભક્તને કહે છે કે તું મારા ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે બેટા, તો ચાલ મુંજાઈશ નહીં. તું મુંજાઈ ગયો છે ને, ભલે એને સમાપ્ત કરું છું. અને હવે હું મારા ચતુર્ભુજ સ્વરૂપને અહીંયા બતાવું છું, જેથી તું શાંત મનથી તને ગમતા મારા આ સ્વરૂપનું દર્શન કર. એમ કરીને ભગવાન અર્જુનજી સામે ચતુર્ભુજ સ્વરૂપે આવે છે. બરાબર. અને ભગવાન હંમેશા પોતાના ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે. આના પરથી સાબિત થાય છે કે ભગવાન જેવું ભક્ત ઈચ્છે ને, ભક્ત એકચ્યુઅલી ભગવાન છે ને ભક્તના વશમાં છે. ભગવાન ભક્તના વશમાં છે. ભગવાન કે ને બધું ભક્ત કે ને બધું ભગવાન કરી લે. એટલે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે તેમનું સાચું ચતુર્ભુજ બતાવ્યું. અને છેવટે જુઓ, સમજો, કૃષ્ણમાંથી આ ફરીથી કહે છે તેમનું ચતુર્ભુજ, અને છેવટે તેમનું મૂળ દ્વિભુજ રૂપ દર્શાવીને ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યા. મૂળ રૂપ એટલે કે ખબર હતી, ભગવાન જાણતા હતા કે મારા ભક્ત છે ને એને મારા મૂળ રૂપના દર્શન કરીને જ પ્રસન્નતા થશે. એટલે અર્જુન ક્યારે ઉત્સાહિત થશે? જ્યારે ભગવાનને એમના મૂળ રૂપ કયું? વજેન્દ્ર નંદન,
હાથમાં મુરલી હોય, ગાય હોય, ભગવાન સરસ મુરલી વગાડતા હોય, મારા દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપમાં જયારે દર્શન આપે છે ને ત્યારે ભક્ત ખૂબ જ પ્રસન્ન થાય છે. એટલે ભગવાન છેલ્લે કહે છે કે હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, જે રૂપમાં હું તારી સામે ઉભો છું. જુઓ શ્લોક નંબર 11.54. કોઈ પૂછે કે કૃષ્ણ મૂળ છે, ભગવાન છે, કૃષ્ણમાંથી જ દશાવતાર, પ્રથમ પુરુષ અવતાર, દ્વિતીય પુરુષ અવતાર, વિષ્ણુ આવે છે, એવું ક્યાં લખ્યું છે? તો એને 11.54 બતાવો કે ભગવાન શું કે છે. ભગવાન એઝ ઇટ ઇઝ ભગવદ્ ગીતામાં પ્રભુપાદ લખી રહ્યા છે કે મારા મૂળ રૂપમાં હું તારી સામે ઉભો છું અને એ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેષ જ્ઞાનમાં રહસ્યોને પામી શકીશ. મારું મૂળ રહસ્ય, મૂળભૂત કયું છે? શ્રી કૃષ્ણ. એમાંથી વિષ્ણુ, જેમાં જે હોય એમાંથી પ્રગટ થાય. કૃષ્ણમાંથી વિષ્ણુ પ્રગટ થયા, વિષ્ણુમાંથી પાછા બધા રૂપો પ્રગટ થયા. તો પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે, જે મારે માટે જ કર્મ કરે છે અને જે મને જીવનનું પરમ ધ્યેય માને છે, તે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખી નક્કી મને પામે છે. ભગવાન અંતે કહે છે કે ભગવાનના આ રૂપના દર્શન ઘણા ભક્તો કરી ચૂક્યા છે અને જો આપણે પણ ભગવાનના આ રૂપના દર્શન કરવા હોય તો આપણે શું કરવું પડશે? અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ભગવાન આટલી જ શરત કરે છે. એટલે 11મો અધ્યાય સમજ્યા પછી આપણે બધાએ સમજવાનું છે કે ભગવાનના મૂળ રૂપના દર્શન ભગવાન ભક્તોને આપે છે, પણ ક્યારે? મન મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. માટે ડરવાની જરૂર નથી. બધા જ દેવી દેવતા ભગવાનમાંથી જ પ્રગટ થયા છે. એટલે આપણા મનમાં જો ભય હોય કે હું આને નહીં ભજું, અમે આને ભજતા હતા, આને નહીં ભજીએ તો એ દેવતા નારાજ થશે, આ દેવતા નારાજ થશે, ના. ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાથી બધા જ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. મૂળમાં પાણી રેડવાથી સમગ્ર વૃક્ષ પોષાય છે. તો આ સાથે આજના અધ્યાયને અહીંયા હું વિરામ આપું છું. આવતીકાલે ભક્તિ યોગમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરીશું. આપણે બધા મળીશું. ત્યાં સુધી બધાને મારા હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલ પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. અર્જુનજી મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. રેકોર્ડિંગ સ્ટોપ કરો. કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. શ્રી રાધા ગોવિંદ કી હરે કૃષ્ણ. તો બધાય ક્યાંય જવાનું નથી. ભગવાને આજે આપણને 3 રૂપના દર્શન કરાવ્યા છે. કયા કયા?